મંગલા માતાજી. હરે કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુર ઉન્મિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય જય- હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणમામી હરિપ્રિયે. વાંછાકલ્પતૃભયસ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગોર ભક્ત વૃંદ. ચોપડીમાં જઈને વાંચી છે રમત બાકી જ નહીં રહી જતું ને. નમો વિષ્ણુ પાદાય. ફરીથી ચાલુ કરું પ્રભુજી, કારણ કે મેં ચોપડીમાં અડધું છે ને અડધું નથી એવું છે એટલે. ના, બરોબર માતાજી, આ તમે દેખીને વાંચો, બરોબર છે. ઓકે. વાંસા કલ્પતૃભય ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવને ભયો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરત વિષય નમઃ. નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જગત ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતશીલ પ્રભુપાદ કી જય. હરિભક્તોને જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. શ્યામ સુંદર પ્રભુદાસની જય. જય હો દેવાદી દેવોની જય. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો મંગલા માતાજી. હરે કૃષ્ણ ડિવોટીઝ, તમે બધાને સ્વાગત છે તમારું. તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3ના શ્લોક ક્રમાંક 29 પર આવી પહોંચ્યા છીએ. આપણે ગઈકાલે તમને રિકેપ કરાયું હતું 25મા શ્લોકનું. 25, 26, 27 અને કાલે આપણે 28મો શ્લોક લીધો હતો. તો આજની શરૂઆત આપણે કરીએ એ પહેલા જસ્ટ કપલ ઓફ મિનિટ માટે આપણે રિકેપ કરી લઈએ કે આપણે ગઈકાલે શું વાત કરી હતી. તો કાલે આપણે વાત કરી હતી કે તત્વવતુ મહાબાહો ગુણ કર્મશ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તો આ ગઈકાલે તમને વાત કરી હતી, આપણે સમજાવ્યું હતું કે અહીંયા ભગવાન કૃષ્ણ એવું સમજાવે છે કે પ્રકૃતિ જ બધું કામ કરે છે, પણ જે તત્વવિતુ છે, તત્વવિતુ એટલે જે સત્યને જાણનારો કે જે જ્ઞાની માણસ છે, એ જ્ઞાની માણસ જે છે એ કર્મ અને અકર્મમાં ફેર પાડે છે અને ખબર છે કે આ બધું કઈ રીતે થાય છે. તો કે છે ગુણ ગુણેશુ વર્તન્તે. જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે, આ બધું જે પણ સંસારમાં થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? ગુણ જ ગુણની અંદર કામ કરે છે. તો તમને ઘણા બધા એક્ઝામ્પલ મેં આપીને સમજાવ્યું હતું. તો એક્ઝામ્પલમાં કોઈને યાદ છે કયું એક્ઝામ્પલ આપ્યું હતું આપણે તમને સમજાવવા માટે? કોઈ એક્ઝામ્પલ તમને કોઈને યાદ આવે છે? કઈ વાત કરી હતી આપણે? એક ચોરની વાત કરી હતી. શું વાત કરી? કે ચોર ચોરી કરે છે પણ એ થોડો ભક્ત હોય છે, એટલે જ્યારે એને કોર્ટમાં જજ પૂછે છે કે તે ચોરી કરી તો તને સજા થશે, તો ચોર એવું કહે છે કે પણ ચોરી મારા હાથે કરી છે અને હાથે જે લીધું એ તો પ્રકૃતિએ કર્યું, મેં તો કશું કર્યું નથી, કારણ કે હું આત્મા છું. તો જજ એવું કહે છે કે તો તને ત્યાં ચોરી કરી તો તને એની સજા મળે. તો આ લાકડી છે ને તે પણ પ્રકૃતિએ જ બનાવેલી છે
ને તારું શરીર પણ પ્રકૃતિએ બનાવેલું છે, તો તને કોઈ પીડા નહીં થાય હું સજા કરીશ તો. એટલે આત્માને કશું થતું નથી, પણ જે કંઈ થાય છે બધું પ્રકૃતિ દ્વારા થતું હોય છે એવું સમજાવે ત્યાં આગળ. યસ, તો મેં તમને સમજાવ્યું હતું ગઈકાલે કે પ્રકૃતિ એટલે આ જે ત્રણ ગુણો પ્રકૃતિ, હા, પ્રકૃતિ 3 ગુણોથી કામ કરે છે, સતો, રજો અને તમો. તો તમને કાલે એક એક્ઝામ્પલ બીજું પણ આપ્યું હતું જ્યારે સમજાવ્યું હતું કે સતો ગુણ જે છે એનાથી શું ઉત્પન્ન થાય છે, તો જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો એટલે શું? આંખ છે તો આંખ જોવાનું કામ કરે છે, તો આંખ જે છે એ જોવાની જે શક્તિ છે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. એ તો મરેલો વ્યક્તિને પણ આંખ છે પણ એ જોઈ નથી શકતો. કેમ નથી જોઈ શકતો? કારણ કે એમાં આત્મા નથી, એમાં જ્ઞાનેન્દ્રિય નથી, જતી રહી છે. તો સતો ગુણથી જ્ઞાનેન્દ્રિયોનું ઉત્પન્ન થાય છે. રજો ગુણ છે એમાંથી કર્મેન્દ્રિય ઉત્પન્ન થાય છે. કર્મેન્દ્રિય એટલે જે આંખ, કાન, નાક, મોં બધું છે એ બધું રજો ગુણથી ઉત્પન્ન થાય છે. અને તમો ગુણથી શરીર ઉત્પન્ન થાય છે. તો આ જે ગુણો છે એના દ્વારા જ આપણે સંસારને જોઈએ છે કે બગીચામાં ફૂલ ખીલ્યું હોય અને એની સુગંધ આવે તો નાક ત્યાં ખેંચાઈ જાય છે, રાઈટ? આંખ નથી જતી પણ નાક ખેંચાય છે. કોઈ સારું સંગીત સાંભળીએ તો આપણો કાન ત્યાં ખેંચાય છે. તો આ બધું પ્રકૃતિ જ કરતા છે અને એમાંથી જ આ પ્રકૃતિ આપણી ત્યાં અંદર ખેંચાઈ રહી છે એવું સમજમાં આવે છે અહીંયા. તો એવું મેં તમને સમજાવ્યું હતું ગઈકાલે કે જે જ્ઞાની વ્યક્તિ છે, તત્વવતુ, અહીંયા તત્વવતુનો મતલબ છે જ્ઞાની વ્યક્તિ. તો જ્ઞાની વ્યક્તિ સમજે છે કે જે પણ થઈ રહ્યું છે આ ગુણો એકબીજા સાથે ઇન્ટરપ્લે કરી રહ્યા છે અને એ એકબીજા સાથે આ કનેક્શનથી જ આ બધું ઉદ્ભવ થાય છે. આમાં મારો કે કોઈ બીજાનો કોઈ હાથ નથી. તો ગઈકાલે આપણે એ સમજાતા. આજે ભગવાન એક આગળ વાત કરવાના છે કે જ્ઞાની વ્યક્તિ જે છે એનું વર્તન કેવું હોય, જ્ઞાની વ્યક્તિ કઈ રીતે આગળ કામ કરે છે. તો આજનો જે 29મો શ્લોક છે તે આપણે આ જોવાના છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન કે છે અહીંયા શ્લોકમાં, પ્રકૃતેર ગુણ સંબુધાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન અકૃતસ્ન વિધો મંદાન કૃતસ્ન વીન ના વિચાલયેત. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, પ્રકૃતેર ગુણ સંબુધાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન અકૃતસ્ન વિધો મંદાન કૃતસ્ન વિનના વિચાલયેત. કોઈ 2-3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. ખરું પ્રભુજી? હા, પ્લીઝ કરો. પ્રકૃતિર ગુણ સંબૂઢઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃતંસ્ત વિદો મંદાર કૃતસ્ન વિનઃ વિચાલયેત. તાન અકૃતસ્ન વિધો મંદાન. મંદાન કૃતસ્ન વિઘ્ન ન વિચાલયેત. હલંત છે, હા, ત્યાં ન અડધો છે પણ ન આખો દેખાય છે કારણ કે જે છે એ ત્યાં સ્વર લાગેલો છે. તાન અકૃતાસ્ન વિધો મંદાન કૃતસ્ન વિન ન વિચાલયેત. ઓકે, બીજા કોઈ? Anybody else? હું બોલું પ્રભુજી? હા, બોલો. પ્રકૃતે ગુણ સમુટ્ટા સજ્જન્તે પ્રકૃતે નહીં, પ્રકૃતે ગુણ સંબુઢા. સંબુઢા એટલે મૂર્ખ. પ્રકૃતે ગુણ સંબુઢા. પ્રકૃતે ગુણ સમુદ્ધા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃતસ્ન વિદો મંદાન અકૃતસ્ન વિન્ન વિચાલયેત. પૂરું ટોટલ ગડબડ થઈ ગઈ છે. પ્રકૃતેર, જે પ્રકૃતે ની પછી ગુ જે છે એના ઉપર રેફ છે એટલે ર છે. પ્રકૃતેર ગુણ સંબુઢાઃ
સજ્જનતે છે, સજ્જનતે નથી, સજ્જનતે. સજ્જનતે ન છે અર્ધોન્તે. સજ્જનતે ગુણકર્મસુ તાન અકૃતસ્ન વિદો મંદા. તાન અકૃતસ્તવિદો મંદાન કૃતસ્ન વિન્ન વિચાલયતે. બીજા કોઈ? બોલો પ્રભુ. હા જય શ્રી બોલો. કૃષ્ણ. પ્રકૃતેર ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન અકૃતસ્ન વિદો મદ્દાન કૃતસ્ન વિન્ન વિચાલયતે. વેરી ગુડ, વિચાલયત વિચાલયેત. વિચાલયત અડધો છે. યસ. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? વાંચ્યું પ્રભુ. હા, તમે વાંચો પ્લીઝ, અને બધાને પ્રાર્થના છે કે તમે મ્યુટ કરી દો પ્લીઝ. થેન્ક યુ. અનુવાદ. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેના આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે, તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. ભાવાર્થ. અજ્ઞાની મનુષ્યો સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે છે અને દુન્યવી સંજ્ઞાઓથી ભરેલા હોય છે. આ શરીર ભૌતિક પ્રકૃતિને દેણગી છે અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મંદ અર્થાત આત્માની સમજણ વિહોણા આળસુ કહેવાય છે. અજ્ઞાનીજનો શરીરને આત્મ સ્વરૂપ માને છે. તેઓ બીજાઓ સાથેના શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગા વહાલાના ભાવે રાખે છે અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક કર્મકાંડ ઔપચારિકતાઓને જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુનિયાવી સંજ્ઞાઓ મનુષ્યો માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા અને પરોપકાર વગેરે જેવા કેટલાય કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમને મન આધ્યાત્મિક સાક્ષાત્કાર એક કોપળ કલ્પિત બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક જીવનની પ્રબુદ્ધ થયેલા છે તેમણે આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધારે સારું છે. આવા મોહગ્રસ્ત મનુષ્ય અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે. અજ્ઞાની મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપણો કિંમતી સમય નષ્ટ કરવો નહીં, પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વહોરે છે એટલે સુધી કે તેઓ આ અજ્ઞાનીજનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યોમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. જુહીબેન, બહુ દિવસ પછી તમે આવ્યા. વેલકમ. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે પહેલા એને શબ્દશઃ સમજીએ આ શ્લોકને, અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે અહીંયા. તો ગયા શ્લોકમાં આપણે જેમ વાત કરી એમ આ થોડું એ શ્લોકનું થોડું એક્સટેન્શન છે. તો અહીંયા ભગવાન એ વાત કરે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે એ કઈ રીતે કામ કરે છે, એનું વર્તન કેવું હોય છે. તો કે છે પ્રકૃતેર ગુણ સંભુડાહ સજ્જન્તે ગુણ કર્મશુ. જે પહેલું પદ છે એમાં અજ્ઞાનીની વાત કરે છે કે અજ્ઞાની વ્યક્તિઓ શું કરે છે. અહીંયા તો કે છે પ્રકૃતે, જે પ્રકૃતિ એટલે જે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ જે છે, મટીરિયલ નેચર, એનાથી શું છે ગુણ સંભુડાહ. સંભુડાનો મતલબ છે બિવિલ્ડર થઈ જવું. બિવિલ્ડર એટલે મોહિત થઈ જવું. શેનાથી મોહિત થઈ જાય છે? પ્રકૃતિના ગુણોથી. તો પ્રકૃતિ પોતાના ગુણો, પ્રકૃતિ છે એ પોતાના ગુણોને એઝ અ વેપન તરીકે યુઝ કરે છે. એડ આપણા, જેમ કે આપણે શરીર છીએ, આપણા બોડી છીએ, રાઈટ, પણ આપણે આપણા હાથ કામમાં લઈએ છીએ, પગ, હાથને પગ લઈએ છીએ. એમ પ્રકૃતિ પોતાના હાથ રૂપી આ ગુણોને, જે જીવો છે એને બિવિલ્ડર કરે છે, એને મોહિત કરે છે. અને શું કે છે? સજ્જનતે ગુણ કર્મશુ. સજ્જનતે નો મતલબ છે આસક્ત થાય છે. એના કારણે, કારણ કે પ્રકૃતિના 3 ગુણોથી આપણે બધા બંધાયેલા છે, રાઈટ. તો માન લો કે કોઈ થિયેટર હોય એક્ઝામ્પલ, અને થિયેટરની અંદર બધી
50 સીટો હોય બેસવા માટે અને 50 સીટમાં બધા બેસેલા હોય અને જે મેઇન આર્ટિસ્ટ આવે પોડિયમ ઉપર અને એ તમે જુઓ એ આર્ટિસ્ટ જે છે એના હાથ અને પગ બંધાયેલા છે અને તમને પૂછે છે, તમને આજીજી કરે છે કે તમે ખોલો ને પ્લીઝ મને. પણ એ 50 જે ઓડિયન્સ બેઠેલી છે એ પણ બંધાયેલા છે, હાથ અને પગ એના પણ બંધાયેલા છે. તો કોણ કોને ખોલી શકે? ના આને ખોલી શકે, આ ના આને ખોલી શકે. તો આપણે બધા પણ પ્રકૃતિના ત્રણેય ગુણોથી બધા જ બંધાયેલા છે. આ જેટલા પણ ભૌતિક સંસારની અંદર જેટલા પણ જીવો છે, એટલા મનુષ્ય ને જેટલા પણ જીવો છે, દેવી દેવતાઓ પણ બંધાયેલા છે, ઇવન બ્રહ્માજી પણ બંધાયેલા છે, ભગવાન શિવ પણ બંધાયેલા છે, બધા જ બંધાયેલા છે. પણ એ લોકો ભગવાન શિવ જે તે ત્રિગુણાતીત છે, તો એમના પરથી ઉપર ઉઠી ગયા છે ને ભગવાનની માયા સમજમાં આવે છે. એટલે એની અંદર બિવિલ્ડર નથી થતા, ગુણ સંભુઢાહા નથી થતા. જ્યારે આપણે બધા ગુણની અંદર આવી જઈએ છીએ. કઈ રીતે આવી છે આપણે એમને જોઈશું એક્ઝામ્પલ સાથે. તો અહીંયા કહે છે પ્રકૃતે ગુણ સંભુઢાહા સજ્જંતે ગુણ કર્મશુ. ગુણ કર્મ શું એટલે આ ગુણોના કારણે જે કર્મ કરે છે એ શું કરે છે? આ જીવો કર્મ ખાલી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરે છે. તો વારંવાર આ શબ્દ ભગવાન કૃષ્ણ વાપરે છે ભગવદ્ ગીતામાં. હજુ તો આપણે ત્રીજા ચેપ્ટર ઉપર જ આવ્યા છે. હજુ તો લાંબી જર્ની છે 18 ચેપ્ટરની. તો જ્યાં સુધી 18 ચેપ્ટર પૂરા થશે ત્યારે તમારા મગજમાં એકદમ ક્લિક થઈ જશે, એકદમ બેસી જશે કે જે વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિઓ માટે કામ કરે છે. ઇન્દ્રિય તૃપ્તિઓ એટલે શું? આપણી જે 5 ઇન્દ્રિયો છે એને પંપાડીએ છીએ આપણે, રાઈટ? એના માટે જ કામ કરીએ છીએ. આપણે એને ખાવા જોઈએ છે તો સારું સારું બનાવીને ખાઈએ છીએ, કાં તો રેસ્ટોરન્ટમાં જઈને ખાઈએ છીએ. આપણે જોવા માટે જોઈએ છે, આંખ જોવાનું કાર્ય કરે છે, તો સારા સારા પિક્ચરો ને હોય તો ઓટીટી ઉપર બધું આવવા માંડ્યું છે, તો બધું એ જોઈએ છે. પછી કાન સાંભળવાનું કાર્ય કરે છે, તો બહેનપણીઓ સાથે કે ફ્રેન્ડો સાથે અલગ મલકની વાતો કરવામાં જ આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતમમાં આપણે રસ નથી એટલે એ તો આપણે જોતા જ નથી. પછી સૂંઘવાનું કાર્ય છે, તો આપણે એને શું સૂંઘીએ છીએ? ભગવાનનું ફૂલ નથી સૂંઘવામાં મજા આવે, કારણ કે એ તો ટેમ્પલમાં જવું પડે ને એના માટે, ભગવાનનું ફૂલ સૂંઘવા માટે. આપણે બીજું બધું સૂંઘવામાં છે, રાઈટ? અને બીજી બધી જે ઇન્દ્રિયો જે વાપરતા હોય જે રીતે, તો એનો મતલબ છે કે સવારથી માંડીને રાત સુધી ખાલી આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કામ કરીએ છીએ. તો એવાને ભગવાને શું કીધું છે અહીંયા? જો અહીંયા શું કે છે ભગવાન? ગુણ સંભુડાહા સજ્જંતે ગુણ કર્મશુ. તો એવાને અજ્ઞાની કીધો છે ભગવાને. હવે બીજા પદની અંદર ભગવાન શું કે છે? જ્ઞાનીની ડેફિનેશન શું કે છે? તો અહીંયા કે છે ભગવાન તાન અકૃતસ્ય વિદહ. અહીંયા બે શબ્દ આવશે, અકૃતસ્ય વિદહ અને બીજો શબ્દ છે કૃતસ્ય વિત. બંને એક જ શબ્દ છે. આ વિદ અને ત આ તમારી કઈ સંધિ થઈ છે? આ વ્યંજન સંધિ થઈ છે, એટલે તનું દ થઈ ગયો છે. પણ અહીંયા અકૃતસ્ય છે ને કૃતસ્ય, જ્યાં કૃષ્ણ નથી. કૃષ્ણનો મતલબ છે આકર્ષિત કરવું, પણ અહીંયા કૃષ્ણ શબ્દ નથી, કૃતસ્ય છે. કૃતસ્નનો મતલબ શું થાય? અજ્ઞાની માણસ. અકૃતસ્નનો મતલબ છે અજ્ઞાની માણસ, અને આગળ હતી હટાઈ દો, કૃતસ્ન કરી દો તો જ્ઞાની માણસ થઈ જાય. તો ભગવાન કહે છે તાન. તાન એટલે એવા લોકો, તેવા મનુષ્યો. કેવા? અકૃતસ્ય વિદહા. અકૃતસ્નો મતલબ છે અજ્ઞાની માણસો, જેનું નોલેજ, અજ્ઞાની એટલે જેનું નોલેજ લિમિટેડ છે. શામાં લિમિટેડ છે? ખાલી સેન્સ ગ્રેટિફિકેશનમાં જ છે એનું નોલેજ, બીજા કશામાં નથી. તો એને શું કે છે? મંદામ. ભગવાન કે છે મંદ બુદ્ધિ વાળા છે. જો આ ભગવાન તો ગાળ બોલે નહીં કદી, રાઈટ? પણ ભગવાને એ ઠપકો આપ્યો છે. શું ઠપકો આપ્યો છે? કે જે લોકો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કામ કરે છે રાત દિવસ, એ લોકોને ભગવાને મંદાન કીધું, મૂર્ખ કીધું છે. જેમ કે એક વખત એક શેઠ હોય છે, તો એ શેઠ હોય છે ને એ એક એક જ્ઞાની પુરુષ મહાત્મા હોય છે એના ત્યાં જાય છે, એના ત્યાં વિઝિટ કરે છે. તો જ્ઞાની પુરુષ હોય છે ને એ શેઠને પૂછે છે કે હા બોલો, કેમ આવ્યા તમે? હું શું તમારી સેવા કરું? તો શેઠ કહે છે જુઓ, રાત દિવસ છે ને હું એક ચિંતામાં રહું છું. કે કઈ ચિંતા? કે જો એક દિવસ કેવું થાય છે કે હું સવારથી માંડીને સાંજ સુધી મને આ વિચાર આવે છે કે મારે આધ્યાત્મ શીખવું છે, ભગવાનનું ભજન કરવું છે, ભગવદ્ ગીતાનો ક્લાસ જોઈન કરવો છે. પણ મારો એક પ્રોબ્લેમ છે. કે શું પ્રોબ્લેમ છે?
કે મારો બિઝનેસ એટલો મોટો છે ને, એટલા બધા મારા સેંકડો વર્કર છે, આખો દિવસ મારો પરિવાર મારા પર નિર્ભર રહે છે, આખો દિવસ મારે એના ધ્યાન રાખવામાં જ મારો સમય જતો રહે છે. એટલે હું આ આધ્યાત્મિકતામાં જઈ નથી શકતો. એટલે આ જ્ઞાની વ્યક્તિ જે છે, જે એને શું કર્યું સંતે, એને કીધું અચ્છા ઓકે, તો એને કીધું કે લે તને એક ગોળી આપો, એક ટેબ્લેટ આપી કે આ ગોળી તું ખાઈશ ને તો મરી નહીં જાય, તું જીવતો રહીશ, પણ તારી જે કોન્શિયસ તો મૂર્છિત રહીશ, એટલે રાઈટ, પણ તને બધું ખબર પડશે, પણ તું મૂર્છિત રહીશ, અનકોન્શિયસ રહીશ. એટલે લોકોને એવું લાગશે કે તું હવે નથી રહ્યો આ સંસાર. તો આ શેઠ છે એક દિવસ એક ગોળી ખાઈ જાય છે, અને 3 દિવસ સુધી એ જે ગોળી ખાય છે તેની અસર રહે છે. તો શું થાય છે, પહેલા દિવસે એના જે પરિવાર વાળા ને બધા હોય બહુ બધા રડે છે, દેશ વિદેશથી લોકો મળવા આવે છે, રાઈટ, ફોન કરીને કે ભાઈ હવે નથી રહ્યા, કારણ કે અનકોન્શિયસ થઈ ગયા છે ને, એટલે લોકોને લાગે મરી ગયા છે. બીજા દિવસે શું થાય છે, મુનિમજી આવે છે, આપણે મુનિમજી બિઝનેસમાં તો મુનિમજી હોય, તો મોટી મોટી ફાઇલો લઈને આવે છે, અને એના જે બધા છોકરાઓ હોય એને કહે છે કે ભાઈ હવે તો આ બધું તમારે જ હવે સંભાળવું પડશે, કારણ કે હવે શેઠ તો રહ્યા નથી. અને ત્રીજા દિવસે આ છોકરાઓ જે છે એ બધી તિજોરીઓની ચાવીઓ શેઠની જે મૂકી હોય છે બધી લઈ લે છે, અને ધંધો બરોબર સંભાળીને કામકાજ શરૂ કરી દે છે. તો આ 3 દિવસ પછી આ શેઠ ઉઠે છે અને જોવે છે, તો કે છે અલ્યા, મારા વગર તો આખી દુનિયા ચાલે છે, મને એવું લાગતું કે આખી દુનિયા મારાથી જ ચાલે છે, આ અમારો જે પરિવાર છે મારા પર નિર્ભર છે, આવા આટલા બધા સેંકડો વર્કરો છે, એવું જો હું કામ ઉપર નહીં જઉં તો એ લોકોનું શું થશે, એમ કરીને એને ખોટી ભ્રમણા હોય છે. તો અહીંયા જે ભગવાને વાત કરી, અકૃતસ્થ વિદહ મંદાન, મૂર્ખ વ્યક્તિ એવું સમજે છે કે હું જ બધું કરતા છું, હું જ કરું તો જ થાય, નહીં તો કશું ના થાય, રાઈટ. તો અહીંયા ભગવાન કૃષ્ણ ઠપકો આપે છે આપણે બધાને, કે એવું નથી કે આપણે નહીં રહીએ તો નહીં ચાલે. મમ્મીઓને એવું લાગે કે અમે નહીં રહીએ તમારા છોકરાઓનું શું થશે, કોણ ટિફિન બનાવશે, પણ તમે ના રહો ઘરે, જુઓ પછી 1-2 દિવસ તકલીફ પડે, પણ ભાઈ તો ભૂખ લાગે એટલે ગમે તેમ પપ્પા ને છોકરાઓ ભેગા થઈને કશું ને કશું બનાવી જ લે, કાચું કે પાકું. જો સ્ત્રીઓને એવું લાગે ના ના હું હોય ને તો જ અમે તો અમારા ટાઈમ ઉપર પહોંચી જ જવું પડે ઘરે, નહીં તો અમારે ખાવાનું કોણ બનાવે. હા બિચારી આ સ્ત્રીઓને થતું હશે, આવું થાય છે. હા થાય ને, એ અમારા જેવું કોઈ ના કરે એવું થાય લાગે, ને, બધાને થાય. બધાને થાય, હા તો થાય જ, કારણ કે આપણને એવું લાગે હું જ મારા વગર આ ઘર કઈ રીતે ચાલશે, હું ઘરમાં ના ના, હોઉં તો મારા વગર ચાલશે એ વાત તો બરાબર, પણ મારા જેવું કોઈ નહીં કરે. એટલે એ જે કરતા ભાવ છે ને ત્યાં, મારા જેવું કે મારા વગર Yeah. સેમ જ વસ્તુ છે, કરતા ભાવ છે ત્યાં, કે હું નહીં આવું તો આ બધાનું શું થશે, આ તો હું આ સ્ત્રીઓનું ફેવરેટ છે, આ તો હું તમારી જોડે ટકી, નહીં તો બીજું કોઈ ના ટકે, રાઈટ. બીજી હોય તો કેની ભાગી જાય. આ બધા શબ્દ તો કોમન છે, બિચારી સ્ત્રીઓ તો બધા વાપરતી જ હોય છે, રાઈટ, કે મારા જેવી ડાહી તો કોઈ નહીં આ સંસારમાં. તો ભગવાન એને શું કે છે, મંદા કે છે, મૂર્ખ કે છે, મંદ બુદ્ધિ વાળું, કે કેમ, કારણ કે આધ્યાત્મિક મંદ બુદ્ધિ એટલા માટે નથી કે પોતાની બુદ્ધિ વાપરતી નથી કે વાપરતા નથી, મંદ બુદ્ધિ એટલા માટે છે, અહીંયા શિલવરૂપાત પણ સમજાવે છે કે આધ્યાત્મિકતા માટે ટાઈમ નથી, દુનિયામાં બધું કરવા માટે ટાઈમ છે. તમે એને હમણાં કહો કે ચલો આપણે આજે મોલમાં જવાનું છે ને ત્યાં 50% ડિસ્કાઉન્ટ ઉપર સાડી મળે છે, જો કેવો ટાઈમ નીકળે છે, આ 8:30 નો ક્લાસ પણ છૂટી જાય તમારો, કારણ કે 50% ડિસ્કાઉન્ટ, કે ક્લાસ તો ક્યાં પ્રભુજીનું રેકોર્ડિંગ સાંભળી લઈશું, ક્યાં પ્રોબ્લેમ છે, પ્રભુજીનો નવરાત છે ને રેકોર્ડિંગ કરી રાખે છે અને મૂકી રાખે, આપણે મજા કરવાની. હે કે આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય, આપણા ઘરમાં કોઈ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ મહેમાન હોય તો ઇટ્સ ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ નોર્મલી મહેમાન એટલે આપણા કોઈ સંબંધી હોય એટલે વિચારે છોડો ને આજે પ્રભુજીનો ક્લાસને સ્કીપ કરવા છે, રજા, આજે તો અમારા સંબંધી હોય, પણ એવું ના થાય કે સંબંધીઓ સાંભળે એ રીતે આપણે ક્લાસ ચાલુ રાખે કે ભાઈ પ્રભુજી, અમારા સંબંધીઓ કે ભાઈ અમારા પ્રભુજીનો ક્લાસ 8:30 થી ચાલુ થાય, 1 કલાક તો અમારે અટેન્શનથી ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું છે અમારે. તો એ જે સંબંધીઓ આવ્યા છે એને પણ બિચારાને ફાયદો થાય, એને પણ 2 શબ્દ ભગવાનના ભગવદ્ ગીતાના કાનમાં પડે, પણ આપણે તો રજા પાડી દઈએ છીએ, રજા પ્રભુ, હા કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો પાડજો રજા, એવું ના કરતા, કરજો રજા, કારણ કે હું પણ અમુક વાર રજા પાડું છું, કારણ કે કોઈ વખત ભગવાનની સેવામાં કે આ બધા સંતો આવતા હોય અમારા ત્યાં, રાઈટ, તો એ વખતે અનફોર્ચ્યુનેટલી પાડવી પડતી હોય છે. પણ
આમ આળસના કારણે કે આજે હવે રીઝન મળી ગયું તમને, આજે બોનાફાઇડ રીઝન છે કે ઘરમાં મહેમાન છે, તો મહેમાન આવે તો કઈ રીતે આપણે પ્રભુજીનો ક્લાસ સાંભળાય? ના ના ના. તો કહેવાનો મતલબ છે અહીંયા ભગવાન કે છે મંદ બુદ્ધિ વાળા એને કારણ કે આધ્યાત્મિકતા માટે આળસુ બને છે, ફુલિશ છે લોકો. અને એ શું કે છે? કૃતસ્ન વિત, જે કૃતસ્ન છે, જે જ્ઞાની વ્યક્તિ છે, એ શું કરે છે? ન વિચાલયતે, ન વિચાલયેત. એનો મતલબ શું છે કે જે અજ્ઞાની માણસ છે એને ભ્રમિત નથી કરતો. તમને લોકોને કોઈ આવો સેમ શ્લોક યાદ આવે છે? આપણે આવો શ્લોક કોઈ જોઈ લીધો છે હમણાં જ રિસન્ટ પાસ્ટમાં? સિદ્ધિ માતાજી, તમે હા પાડો છો, કયો શ્લોક છે? તમને યાદ છે? અનમ્યુટ કરો તમે. સિદ્ધિ માતાજી, અનમ્યુટ કરો તમે. સેમ આવો શ્લોક આપણે જોયો છે એક હમણાં જ. કોઈને આઈ યાદ થિંક છે? 25મો શ્લોક હતો. અચ્છા, બીજા કોઈ? આઈ થિંક સો. બીજા કોઈ? ઓકે, 26મો શ્લોક છે. 26મા શ્લોકમાં 26 ભગવાન શ્લોક. સેમ વાત કરે છે. ન 25 બુદ્ધિ ભેદમ, 26. ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ કર્મ સંગાનમ જોશયેદ સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. ત્યાં સેમ વાત કરે છે ભગવાન. શું વાત કરે છે? કે જે જ્ઞાની વ્યક્તિ છે એ આ જે અજ્ઞાની વ્યક્તિ છે, અજ્ઞાની વ્યક્તિ કોને કીધા પાછા? શીલ પ્રભુપાદ અહીંયા વાત કરે છે, આપણે પરપોરમાં વાંચ્યું. અજ્ઞાની કોને કીધા? તો અજ્ઞાનીના લક્ષણો બતાવે છે શીલ પ્રભુપાદ અહીંયા. કયા લક્ષણો છે અજ્ઞાનીના? તો અજ્ઞાનીના 4 લક્ષણ શીલ પ્રભુપાદ બતાવે છે. કયા કયા છે 4 લક્ષણ? તો પહેલો અજ્ઞાની કોને કીધું? પહેલું લક્ષણ શું છે? એ પોતાના શરીરને જ આત્મા માને છે, કે આ શરીર જ બધું મારું છે, એવરીથિંગ ઇઝ માય બોડી. ને બોડી એઝ ઇફ કે ધીસ ઇઝ પરમેનન્ટ છે. આ બોડી, તમને ખબર છે આ બોડી પરમેનન્ટ નથી. તમે વારંવાર જુઓ છો, હા, વારંવાર આપણે શું જોઈએ છે આ બોડીનું? ડોક્ટર ને ત્યાં જઈએ અને રિપોર્ટ કઢાઈએ, પછી ખબર પડે ત્યાં હિમોગ્લોબિન ઓછું આવ્યું, બીજા વખતે ખબર પડે આયન ઓછું આવ્યું, બીજી વખતે કેલ્શિયમ ઓછું આવ્યું, આ વખતે ઢેકણું ભરણાનું પૂંછડું ઓછું આવ્યું, રાઈટ? તો બોડી કેવી ચેન્જ થાય છે, પણ બોડીને જ આપણે પરમેનન્ટ સમજીએ છીએ. તો ભગવાન શીલ પ્રભુપાદ અહીંયા કે છે એ લોકો અજ્ઞાની છે, કારણ કે બોડીના સુખને જ પોતાનું સુખ માને છે. પછી બીજું શું કે છે? શારીરિક સંબંધો જે છે એને જ સાચું પોતાનું માને છે. મારા છોકરાઓ, મારો પતિ, મારી વાઈફ, મારા માતા પિતા, મારા સંબંધીઓ. તો આ બધાને શીલ પ્રભુપાદ અજ્ઞાની કહે છે. કેમ? કારણ કે આ બધા સંબંધો તો બોડી સાથે છે ને. ને આપણે બધાને ખબર છે, આપણે સેકન્ડ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં અધ્યયન કર્યું હતું આ ટોપિકનું, કે જે દિવસે તમે મર્યા નથી અને બીજા દિવસે તમે સળગાવ્યા નથી. છે કોઈ અહીંયા એવું જે કોઈના દાદા દાદી હજુ ઘરમાં પૂરી રાખ્યા હોય? છે અહીંયા કોઈ એવું? કે મમ્મી પપ્પા કે કોઈના આપણે કલ્પનાબેન, તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, તમારા હસબન્ડ હજુ છે ઘરમાં બોડી? ના, એવું જ ના હોય ને. ના હોય ને. હા, તો એ તો હા. કઉ છું. એ તો ક્યારનો સમજાવું છું તમને કે પ્રભુપાદ પણ એ જ કહે છે કે આપણા જેટલા પણ સંબંધો આપણા જે છે આ દુનિયામાં, એ બધા સંબંધો શું ના છે? બોડી સાથેના છે. તો પણ આપણને આપણા સંબંધો વાલા લાગે છે, કે આપણને ખબર છે ના તો એમનું બોડી એક દિવસ રહેવાનું છે, ના તો આપણું બોડી એક દિવસ રહેવાનું છે. પણ તો પણ કેટલું બધું એનામાં આસક્તિ કેટલી બધી છે આપણને, કે ભાઈ મારા છોકરા વગર તો મારે ચાલે જ નહીં. દિવસે ગમે તે હોય, પણ રાતે તો મારા છોકરા વગર તો ચાલે જ નહીં. મારા ટપુડો તો ટપુડો, મારી ઢીંગલી તો ઢીંગલી. એવું થાય ને તમને બધાને? એ ટપુડા ને ઢીંગલીને એકવાર છોડો ઘરમાં, એ રહેશે એકલી. એટલે મીન્સ નાની હોય તો બરાબર છે, તો મમ્મી પપ્પા સાચવી લે. પણ ટીનેજર અહીંયા તો હવે અમેરિકામાં તો ટીનેજર એકલા રહે છે જ, રાઈટ? એટલે આસક્તિ અહીંયા એ વાત કરે છે, એ અજ્ઞાનીની લક્ષણ છે. પછી પ્રભુપાદ શું કે છે અહીંયા? કે જે પોતાની જન્મભૂમિને જ જન્મભૂમિને જ પૂજનીય માને છે. કેમ કે આપણે ભારતીયો છીએ, આપણને લાગે આપણી ભારત માતા મહાન છે. અમેરિકન લાગે કે અમેરિકા મહાન છે, એ બીજા ત્રીજા જે હોય કે બીજા કોઈ પ્રદેશથી હોય. કારણ કે આ બધું ભૌતિક છે. તો શું, હા, રિસ્પેક્ટ કરવી જોઈએ. વી શુડ રિસ્પેક્ટ આર મધરલેન્ડ ફોર શ્યોર.
પણ રિસ્પેક્ટના ખાતરમાં પછી અમુક લોકો તો પછી એટલા પેલા એ થઈ જાય છે ને કે ભારત વિશે કોઈ ખોટું બોલી જાય કે હું તો સહન જ ના કરું. ઇન્ડિયા વિશે આવું ખોટું ક્યાંથી બોલે? એટલે પણ ઇન્ડિયા છે તે એક કન્ટ્રી જ છે, જેમ આ કન્ટ્રી છે એમ ઇન્ડિયા છે. ને દરેક કન્ટ્રીમાં સારું ખરાબ છે. આ કન્ટ્રીમાં અમેરિકામાં સારું છે તો ખરાબ નથી, છે જ. ઇન્ડિયા પણ સારું છે તો ખરાબ છે, બધું છે. પણ આપણે બહુ અટેચ થઈ જઈએ છીએ આપણી આ બધી વસ્તુ સાથે. તો શિલપ્રભુપાદ એને અજ્ઞાની સમજાય છે, આ અજ્ઞાની વ્યક્તિ છે. પછી ધાર્મિક જે વિધિ વિધાનોનું જે અંતિમ લક્ષ્ય છે એ નથી સમજી શકતા અજ્ઞાની વ્યક્તિ. જયા પાર્વતીનું વ્રત કરશે, કેમ? કે ભાઈ અમારે તો સારો હસબન્ડ જોઈએ. અહીંયા બધાએ કરેલું છે જયા પાર્વતીનું વ્રત? ત્યાં કર્યું છે. કર્યું છે? અહીંયા કોઈ એવું છે જેને નથી કર્યું? ના પ્રભુજી જયા બધાએ પાર્વતીનું જ વ્રત કર્યું હશે. પહેલાના તો બધાએ કર્યું જ હોય, કર્યું જ હોય બધાએ બધાએ. અત્યારે કોઈ નહીં કરતું હોય. કરતા નહીં. પેલાના બધા કરતા જ હશે. ગાયત્રીબેન તમે કર્યું છે? ગાયત્રીબેન તમે કર્યું છે જયા પાર્વતીનું વ્રત? શિલ્પાબેન તમે કર્યું છે? હા કરેલું છે. કરેલું છે. અમે તો તો જયા પાર્વતીનું વ્રત આપણે શું કામ કરતા? અમે તો પ્રભુજી નાની ગોર મોટી ગોર બહુ વ્રત કરે. તલ બહુ કરે ને. ગાજરી બધી બહુ બહુ વ્રત કરે. જીવંતિકાનું વ્રત બધા બહુ વ્રત કરે. ફૂલકાજરી તલકાજરી. તો આપણે શું કામ આ બધા વ્રતો શું કામ, જયા પાર્વતીનું વ્રત શું કામ કર્યું હતું શિલ્પાબેન તમે? સારો જીવન સાથી મળે. હા સારો કુંજમાં જતો. તારો જીવન સાથી મળે, સત્તા હાથે તમારી સેવા કરે, રાઈટ? ઘર વાળું હારું મળો. બંનેને એકબીજાની કરવી જોઈએ ને. લગ્નના 2 વર્ષ પછી શું થયું તું? હા, પછી તો કઈક ડખા તો ઉભા થાય જ ને. હા તો આવું આપણને પહેલા બધા ઉભા નહીં થયા પણ કઈ કશું કશું તો થાય જ એવું એમ. તો આપણું મોટું ના પહેલા થાય, આવું નાનું ખબર નાનું બોલવાનું થાય. પ્રભુજી તમે શું બોલ્યા? ધાર્મિક વિધિ વિધાનોનું અંતિમ ધ્યેય અંતિમ લક્ષ્ય ના સમજવું. ધાર્મિક વિધિ વિધાનોનું જે અંતિમ લક્ષ્ય શું છે? આપણે આ બધા જે ઉપવાસો વ્રતો ને બધું જે વડ સાવિત્રી ને ઊભી ચોથ ને બેઠી ચોથ ને જે બધું કરીએ છીએ, કરવું જોઈએ, એવું ના નથી પાડતો, એમાં કોઈ કશું નથી. પણ અંતિમ લક્ષ્ય શું છે આનું? અંતિમ લક્ષ્ય નથી સમજી શકતા. અંતિમ લક્ષ્ય છે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગવો. તમે આ જયા પાર્વતીનું વ્રત કર્યું, તમારામાં ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો? એ અમારા હસબન્ડ માટે જાગ્યો, પણ એ 2 વર્ષ રહ્યો પછી તો હરી બોલ, પછી તો રાસ જ રમીએ છે રોજ હવાર હાજ. બસ આ બાજુથી વેલણ આવે છે ને પેલી બાજુથી પેલું પટ્ટો આવે છે. રાઈટ? તો આ પહેલા ખબર, આ જેટલા લોકોને લગ્ન કર્યા છે, રાઈટ, એને પહેલા ખબર હોય કે 2 વર્ષ પછી આજ હાલત થવાની છે, તો તમે લગ્ન કરો તો એ વ્રત કરો? જ ના કર્યું હોય. હા, ના કરો, રાઈટ? તો એ આપણે બધા કરીએ છીએ ને આપણા મમ્મી પપ્પાએ લગ્ન કર્યા તો આપણે કીધું ને બેટા ના કરતો, આમાં કોઈ મજા નથી. પપ્પા મમ્મીએ કીધું ના કરો. મમ્મી હોય ને એ થોડું, મમ્મી હોય ને એ બધી છોકરી પાછળ વધુ એ હોય. પપ્પા તો હજી ઓકે છે, જલ્દી એને લગ્ન કરાવી દો, છોકરીને ઘરની બહાર કાઢો, જલ્દી લગ્ન કરાવી દો. એ છોકરીને ગમે તેમ જોડે લગ્ન કરાવી દે ને પછી તો જે દાંડિયા ને રાસ રમે બંને. પછી તો રોજ અહીંયા મમ્મી ઉપર ફોન આવે, મમ્મી આજે આવું થયું, મમ્મી પેલું આવું થયું, રાઈટ? એટલે આ બધું સંસારની વાત છે. પણ કહેવાનો મતલબ શું છે કે ધાર્મિક વિધિઓ વિધાન છે એનું એક જ લક્ષ્ય છે, ને એ શું છે? ભગવાન માટે પ્રેમ જાગૃત કરવો. આપણા જે વ્રતો જે કરીએ છીએ એમાં તો કોઈ ચોઈસ જ નથી, એમાં તો કોઈ ભગવાન, કારણ કે મને કોઈ વ્રત કરીએ, હવે આપણે ઓગસ્ટ આવશે, રાઈટ, શ્રાવણ મહિનો, એમાં કેટલા બધા વ્રત આવશે. તો સવારથી બહેનો બિચારા ઉઠીને વ્રત કરે, પછી સાંજે એનું પૂજન કરે, ને પછી મને યાદ છે મારી મમ્મી મને વ્રત કથાની ચોપડી આપતી હતી. તો અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. તો બધી મારી કાકી હોય, મારી બા હોય, મોટી મમ્મી ને જે આપણે જે કહીએ બધા ભેગા થાય, 4-5 બહેનો ને બીજી સોસાયટીની બધી બહેનો ભેગી થાય, પછી મને વાંચવા માટે આપે ચોપડી વ્રત કથા. ને પછી હું વ્રત કથા વાંચું કે આ વ્રતમાં એક વખતે આવું બન્યું હતું, પછી આખી કથા હોય ને પછી નીચે લખ્યું હોય આ વ્રતની કથા જે સાંભળશે કે સંભળાવશે એને પુણ્યની પ્રાપ્તિ થશે, એને આ પ્રાપ્ત થશે. તમને યાદ હશે, તમે બધું આ કરેલું જ હશે. હા, તો ત્યાં એવું ક્યાં કોઈ પણ કથામાં એવું લખ્યું છે કે આ વ્રત કથા જે તમે સાંભળશો તો ભગવાન કૃષ્ણ માટે તમારો પ્રેમ અતૂટ જાગશે, એવું ક્યાંય તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? ના, એવું કશામાં નથી. હા, કેમ નથી? કારણ કે દરેક જે વ્રતો થાય છે એ પોતાની આત્મ રિયલાઇઝેશન માટે નથી, સેન્સ ગ્રેટિફિકેશન માટે થાય છે, કે મને કશું પ્રાપ્ત થાય.
મને લાભ થાય, કે મારા પરિવારને લાભ થાય, એના માટે છે. તો એટલા માટે શીલ પ્રભુપાદ અને શાસ્ત્ર પણ એને અજ્ઞાની કહે છે. Right? એટલે એવું નહીં કે ના કરવું જોઈએ, એટલે હવે પાછું તમે છોડી ના દેતા, જે તમે તમારા વિધિ વિધાન પ્રમાણે કરતા હોય કરજો, પણ મનમાં એક જ ધ્યેય રાખો કે આ હું જે પણ દેવી દેવતાનું વ્રત કરું છું, કારણ કે આપણે હવે ઓગસ્ટ મહિનો આવશે એટલે આપણે જન્માષ્ટમી આવશે. જન્માષ્ટમી પહેલા શીતળા સાતમ આવે, એના પહેલા રાધન છઠ આવે, એના બધું આવે. આપણે ગુજરાતીમાં તો છે, રાઈટ? મને યાદ છે. બોડ આપણે ચોથ આવે, બોડ ચોથ. એટલે એની પછી કથા પછી આવે, શીતળા સાતમની કથા આવે, એમાં પાછી દેરાણી જેઠાની કથા આવે કે નાગપંચમી આવે. પેલી નાની દેરાણી ગઈ હતી તો વચ્ચે પેલી ડોશીમાં મળ્યા, અને પછી બધા ત્રણ ક્વેશ્ચન પૂછે કે મને શીતળા આવું દુઃખ સાતમ. કેમ પડે. હા હા, હા. આ બધું યાદ છે મને. પછી પેલી નાની દેરાણી બધું કર્યું ને એનો છોકરો ઠીક થઈ ગયો. પછી મોટી દેરાણી હતી, એને જેલસી થઈ કે એને માતાજી પ્રાપ્ત થાય, મને જ કેમ ના થાય. કે હાથે કરીને ચૂલો બીજા વર્ષે ચૂલો ચાલુ રાખ્યો, એના છોકરાને કોડ થઈ ગયો, તો ગઈ એ રહી. તો દરેક આ 3 જણ મળ્યા તો બધું કે હે તારા માટે આવી છું, હું હે તારા માટે આવી છું, એમ કરીને. હવે એવું બધું કહેશું, યાદ છે મને. હું નાનો તો તારા બધી કથાઓ હું વાંચતો હતો, મમ્મી મને વંચાવતી હતી, મને યાદ છે. રાઈટ? તો આ બધાનો સારાંશ શું છે? આ બધી કથાઓનો સારાંશ શું છે? તો સારાંશ એક જ છે કે અમારું અને અમારા પરિવારનું ભલું થાય, એ જ સારાંશ છે ને. પણ એકચ્યુઅલી તમારું ભલું થાય છે. આ વ્રતો કેટલા વર્ષોથી તમે કરતા હશો, જેટલા જે પણ માતાજીઓ બધી બહેનો કરતી હશે, રાઈટ? કેટલું ભલું થયું તમારા પરિવારનું? હા, કેટલું ભલું થયું? એ ભલું તો જે થવાનું હોય થાય. હા, તો એ જ ને, જે વ્રતને થવાનું લીધે છે એ ના થતું થવાનું જ. હોય તો આપણે નસીબમાં એ પ્રમાણે થાય. હા, તો જે આપણા નસીબમાં થવા છે, તો પછી આ વ્રત કથાઓ શું કામ કરો છો? એ એક ટ્રેડિશનલ એક બધા હા, કરતા આવે છે તો આપણે કરવાનું. હા, એટલે મમ્મી પપ્પા કુવામાં પડે એમ આપણે દેખા કૂવામાં દેખા પડે. દેખી પણ હા, એક ને ટ્રેડિશનલ, એક પછી એક કરતું જ દેખા. હોય. હા, એટલે હવે જે હા, તો અહીંયા જો હવે અહીંયા બીજો પોઈન્ટ આવે છે, જે શીલ પ્રભુપાદ સમજાવે છે અને ભગવાન કૃષ્ણ પણ સમજાવે કે જ્ઞાની વ્યક્તિ જે છે ને, એ બહારથી વ્રતો કરે પાછા. એટલે એવું નહીં કે છોડી દેજો, વ્રત કરજો, કે કોઈ બીજું કરતું હોય ને એને કરવા પણ દેજો, એને અટકાવવાના નથી. પણ એને સાચું જ્ઞાન આપવાનું છે કે બેન કે ભાઈ, તું આ વ્રત કરે છે, કરવું સાચી વાત છે, કરવી જ જોઈએ. અને તું જે પણ તમારા જે રીતિ રિવાજો એ પ્રમાણે કર. પણ અલ્ટિમેટ ધ્યેય શું છે? કેમ આ વ્રત કરે છે? કારણ કે મોટા ભાગે જે વ્રત કરે છે ને એટલા માટે કરે કે દેવી દેવતાથી બીને વ્રત કરે છે, કે હું આ વ્રત નહીં કરું ને તો આ દેવી છે કે આ દેવતા છે ને એ મને પનિશમેન્ટ આપશે. મોટા ભાગના લોકો એટલા માટે જ વ્રત કરે છે. તમે નહીં માનો પણ એ જ છે. તમારા મનમાં પણ એ જ હશે કે તમે કરતા હશો, કર્યું હશે તો એ જ હશે. તો અહીંયા ભગવાનનો પ્રેમની તો બહુ દૂરની વાત છે. પણ જ્યારે તમે ભગવાનની શરણાગતિ આવી જાઓ છો, ભગવાનની શરણાગતિ એટલે જ્યારે કૃષ્ણ ભગવાનને માની લો છો કે કૃષ્ણ તમે જ મારા આરાધ્ય દેવ છો, તો ભગવાન કૃષ્ણ શું કહે છે? યદ કરોસી યદ અસ્નાસી યદ જોસી દદાસી યત. જે પણ કરો તમે બધું મને અર્પણ કરો, મારા માટે કરો. તો એનો મતલબ એવો થયો કે આપણે પછી આવા જે શીતળા સાતમ આવે કે રાધન છઠ આવે એ બધું નહીં કરવાનું. કરો, કોઈ વાંધો નથી. પણ એમાં જે અમે જે ટ્રેડિશનલ જે આપણે કરીએ છીએ ને, એના કરતા થોડું ડિફરન્ટ કરો. શું કરો? શું ડિફરન્ટ કરો? કે એ જે શીતળા સાતમ આવે છે, એમાં માતાજીની જે વ્રત કથા છે સાંભળો, એમાં કોઈ વાંધો નથી. પણ એ વ્રત કથાની અંદર ભગવાન કૃષ્ણની પણ કથા ઉમેરો ને તમે. કોઈ 1-2 કથા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપમાં જે એમને કથા, જે એમને જે લીલાઓ કરી એને એડ કરો. ભૂતના વધ છે, કેટલા બધા કથાઓ છે, એને એડ કરો. ના, એ તો નથી કરવું, કારણ કે પ્રભુજી એવું તો અમને આવડે નહીં ને પાછું. ના આવડે આપણે તો એવું. પણ કૃષ્ણ બુક આપણી છે, ઇસ્કોનની કૃષ્ણ બુક, એમાં બધું જ છે. આ તમે વ્રતની કથાની ચોપડી વાંચી શકો છો, તો કૃષ્ણ બુકની ના વાંચી શકો તમે? એમાં શું ફરક પડે? એ પણ ગુજરાતીમાં આવે છે, એ પણ વાંચી શકો છો. થોડું કીર્તન કરી શકો છો, ભગવાનના નામનું કીર્તન કરી શકો છો. બધું જ કરી શકાય છે. ભગવાન કૃષ્ણની ભક્તિ કઈ રીતે તમે એમ્બાઇબ કરી, કઈ રીતે ઇન્ટિગ્રેટ કરી શકો છો, એ જ છે ભક્તિ. આપણે ભગવાન કૃષ્ણમાં એક ફાયદો શું છે? ફાયદો હું એટલા માટે કહું છું કારણ કે આપણે ગુજરાતીઓને ફાયદો ને નુકસાન પહેલા દેખાય છે. બીજા બધા દેવી દેવતાની ભક્તિ તમે અમુક વર્ષો કરો ને અને પછી બંધ કરી દો ને તો નારાજ થઈ જાય. તમે સાંભળ્યું હશે, માતાજીના નવરાત્ર તમે ચાલુ કર્યા હોય
તો પછી કોઈ કે હા જોજો સંભાળીને કરજો, એકવાર ચાલુ કરે પછી બંધ ના કરાય, પછી જિંદગી ભર કરવા પડે, એવું બધું અમે તો સાંભળ્યું છે. ખબર નહીં તમે સાંભળ્યું છે કે નહીં. અને જો ના કરો ને માતાજી પછી નારાજ થઈ જાય, તે મારા નવરાત્ર બંધ કરી દીધા કેમ? પણ કૃષ્ણ ભગવાન એવું કદી સાંભળ્યું કે કૃષ્ણની ભગવાન એક જન્માષ્ટમી કરી પછી 5 જન્માષ્ટમી ભૂલી ગયા? તો કૃષ્ણ ભગવાન આવીને સપનામાં તમને સુદર્શન ચક્ર લઈને આંખમાં અંગારા ને બતાવ્યું, એ મારી જન્માષ્ટમી કઈ રીતે ભૂલી ગયો તું? થાય કદી? કરે છે એવું કૃષ્ણ? એવું કદી તમે સાંભળ્યું પણ છે કદી? ના. હા. કેમ એવું નથી સાંભળ્યું? કારણ કે ભગવાન કૃષ્ણ ભક્તિ અને ભયમાં ફરક છે. આપણે ભયથી ભક્તિ કરીએ છીએ. ભગવાન કૃષ્ણને ભયવાળી ભક્તિ પસંદ જ નથી. પણ ભગવાન કૃષ્ણ એક ખાસિયત શું છે કે એક વાર તમે કૃષ્ણ ભગવાનના થઈ ગયા પછી તમે ભગવાનને છોડી દો પણ એ ભગવાન તમને નથી છોડતા. આ ખાસિયત છે ભગવાન કૃષ્ણની. તો એટલા માટે ને ભગવાન તો મૂળ છે બધાનું. તો મૂળમાં તમે પાણી નાખશો તો બધા પાંદડાઓમાં ને બધી જગ્યાએ શાખાઓમાં પાણી જવાનું જ છે. કોઈ દેવી દેવતા આવીને નહીં કે તું કૃષ્ણની ભક્તિ કરે છે ને તું મારી ભક્તિ વર્ષો પહેલા કરતી હતી કે કરતો હતો તો કેમ છોડી દીધી તે? કર ચાલુ ફરીથી. કોઈ દેવી દેવતા નહીં આવે. આજે આપણે ગુજરાતીઓમાં તો પેલું શું કહેવાય છે, પેલી બધા ધૂણાવે છે, માતાજીના ભુવાઓને ધૂણાવે છે, રાઈટ? જોયેલું છે અમે એટલે. યા. હા, તો ત્યાં શું કે માતાજી આવે કોઈનામાં ભુવામાં એટલે શું કે હા મને 5 નારિયેળ ચડાવજે તું, તારું સારું થશે, આ બધું કે તમને, રાઈટ? અને તમે પછી એની ભક્તિ ના કરો અને બીજા કોઈની દેવી દેવતાની ભક્તિ કરો એટલે કે મારી ભક્તિ છોડી કેમ તે? તું પૂનમ ભરવા જતી હતી કેમ ભરવાનું બંધ કર્યું? આ બધું મેં જોયેલું છે, રાઈટ? હા, રાઈટ. પણ કૃષ્ણ ભગવાન કદી આયા કોઈના શરીરમાં આવીને કીધું હું કૃષ્ણ બોલું છું, તું મારી ભક્તિ કર, ભગવદ્ ગીતાના ક્લાસ કર? કે છે કે કદી એવું કરે છે? આ જે માતા આવે છે ને એકચ્યુઅલી માતા આવતી પણ નથી. આ તો બધું હવે આપણે કહેવાય હવે એમાં જવું નથી. એ માતા એ જે માતા જે છે એનો જે પાવર જે છે એ કરોડો સૂર્ય સમાન છે. એ તમારા બોડીમાં એક તણખો પણ આવે ને, એક એનો વાયરો પણ આવે ને તો શરીર ફાટી જાય. પણ આપણને લાગે માતા આવે છે ને ધૂણે છે. આ બધું ખાલી નાટક હોય છે. આપણે એમાં જવું નથી. આપણે આજનો વિષય નથી. પણ કહેવાનો મતલબ એ છે કે દેવી દેવતાઓની ભક્તિ તમે કરતા કૃષ્ણની ભક્તિ કરશો તો દેવી દેવતા કદી આવીને તમને નહીં કે તું મારી ભક્તિ કેમ નથી કરતો. કારણ કે એમને ખબર છે એમના બોસ કોણ છે. તો અહીંયા શીલ પ્રભુપાદ આપણને આ જ સમજાવે છે કે જે અજ્ઞાની લોકો છે, મદાંત લોકો છે, એ લોકો શું કરે છે, જેને આળસુ એટલે એ આળસુ ને જે સોફા પર બેસી રહે છે એ લોકોને આળસુ નથી કહેતા. જે પોતાના સેલ્ફ રિયલાઇઝેશન માટે ટાઈમ નથી કાઢી શકતા એને આળસુ કીધા છે શીલ પ્રભુપાદ. એટલે અહીંયા મદાન કીધું છે કે ભૌતિક સુખ માટે ટાઈમ છે પણ પોતાના સેલ્ફ રિયલાઇઝેશન માટે ટાઈમ નથી. સાચું જ્ઞાન ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે, શ્રીમદ ભાગવતમમાં પ્રાપ્ત થાય છે, એના માટે ટાઈમ નથી. એ પણ ફ્રીમાં પ્રાપ્ત થાય છે. એમાં તો પૈસા ગુજરાતીઓને તો પૈસામાં પહેલો નંબર છે. ભાઈ પૈસા આપવાના તો કે ના ભાઈ એ તો પૈસા વાળા તો ક્લાસ નથી કરવા. આપણે તો મફતમાં જ્ઞાન મળે છે તો પણ લેવું નથી. એટલે અમે તો લોકોને કઈને થાકી જઈએ છીએ. આવો પ્રભુજી, આવો માતાજી, ક્લાસમાં આવો, તમે સાંભળો કૃષ્ણ ભગવાન શું કે છે એ તો સાંભળો. પણ નથી તૈયાર. કારણ કે ભૌતિક સુખમાં એમને મજા છે. આ જેલમાંથી નથી નીકળવું બહાર. એક વખત મને યાદ આવે છે કે કથા છે. એક વખતે નારદ મુનિ, આ તમે કથા મેં પહેલા પણ કીધેલી છે. એકવાર નારદ મુનિ અને ભગવાન વિષ્ણુ, તો નારદ મુનિ ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં ગયા અને નારદ મુનિ કે ભગવાન તમારા માટે મને એક પ્રશ્ન છે. બોલે શું? કે ભગવાન બધા લોકો તમારી માયા માયા કરે છે તો મારે આ તમારી માયાના દર્શન કરવા છે. તો ભગવાન વિષ્ણુ કે ના 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 નારદ, તું તો મારો બહુ પ્રિય ભક્ત છે, ના 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 પોસિબલ નથી, ના કરે. નારદ મુનિ જતા રહ્યા. પછી નારદ મુનિ થોડો સમય વીત્યો અને ફરીથી આવે ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ. ને નારદ મુનિ કે પ્રભુ મારી એક ઈચ્છા નહીં પૂરી કરો, હું તમારો આટલો ફેવરેટ ડિવોટી છું, એક ઈચ્છા નહીં પૂરી કરો. ભગવાન કે નહીં માને નહીં. ભગવાન કે કામ કરો, ચલો આપણે વોક લેવા જઈએ. આજકાલ તો ફેશન છે ને, સાંજ પડે એટલે બંને બધી બેનપણીઓ બધી ભેગા થાય, બધા ચોટલા ઓટલામાં ભેગા થાય, રાઈટ? બધા ચોટલા ઓટલામાં ભેગા થાય ને પછી એ બધું કરતા હોય એટલે કે ચલો વોક લેવા જઈએ. તો
વોક લેવા જાય છે ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ જયારે વોક લેવા જાય છે તો થોડો ટાઈમ હજુ થોડું વોક કર્યું છે એમને, અને ભગવાન કે છે મને તરસ લાગી છે નારદ મુનિ, મને બહુ જ તરસ લાગી છે, તમે પાણી ક્યાંથી લાવશો? નારદ મુનિ કે અહીંયા મરુસ્થળ એટલે જ્યાં જે રણ જેવો પ્રદેશ કે અહીંયા ક્યાં મળશે પ્રભુ પાણી? પણ કે હવે તમે અહીંયા બેસો, હું લઈને આવું છું પાણી. હવે જો ભગવાનને તરસ લાગે ના લાગે, પણ ભગવાન આ લીલા કરે છે. તો નારદ મુનિ આજુબાજુ ખોડે છે તો દૂર એક ગામ દેખાય છે નારદ મુનિ. તો નારદ મુનિ ત્યાં જાય છે ગામમાં. જયારે ગામમાં જાય છે નારદ મુનિ, તો ત્યાં એક પહેલી જ જે ઝૂંપડી હોય છે એને ખટખટાવે છે. તો જેવી જ ખટખટાવે તો દરવાજો ખુલે છે અને ત્યાંથી એક સુંદર સ્ત્રી, આમ આમ એટલી જ સુંદર સ્ત્રી આવી નારદ મુનિએ પહેલા કદી નથી જોઈ. તો સુંદર સ્ત્રી બહાર આવે છે અને નારદ મુનિ તો જોતા જ બીકોઝ રજોગુણના પ્રભાવથી મોહિત થઈ જાય છે સ્ત્રી પર. તો ભૂલી જાય છે કે હું શું કામ અહીંયા આવે. તો નારદજી તો સીધો જ પ્રપોઝલ આપી દે છે, તું મારી જોડે લગ્ન કરીશ? પેલી સ્ત્રી તો કે છે હા તમે લાગો છો તો સંન્યાસી, પણ તમે મને બુદ્ધિમાન લાગો છો, તો હા હું તમારું લગ્ન કરીશ. અને લગ્ન કરે છે, અમુક વર્ષો વીતે છે અને એના બાળકો થાય છે. નારદજી થોડું મોટું ઘર બનાવે છે અને નારદજી પૂરા સંસારમાં ડૂબી જાય. હવે ભગવાનની ભક્તિ ને બધું છૂટી જાય. નારાયણ નારાયણ જે તંબુરો વગાડીને કરતા ને બધું ભૂલી જાય છે. હવે કોઈ નારાયણ નહીં. હવે છોકરાને મોટા કરવા, કામ ઉપર જવું, ખેતી કરવી, પૈસા કમાવાને બધું એમાં જ લાગેલા હોય છે. મારો પરિવાર ને મારું આ ને મારું એ કરતા હોય છે. એક દિવસ શું થાય છે, ભયંકર વરસાદ પડે છે ગામમાં અને પૂર આવે છે. પૂર આવે છે તો નારદજીની જે ઘર હોય છે, નારદજીના પત્ની હોય છે, બાળકો એ બધા જ પૂરમાં તણાઈ જાય છે. અને નારદજી નદીના કિનારે આવીને જોર જોરથી રોવા માંડે છે. ઓહો, હું બરબાદ થઈ ગયો, મારું બધું જ ચાલુ ગયું, મારી પત્ની જતી રહી, મારા છોકરા જતા રહ્યા, મારું ધન ધાન્ય જતું રહ્યું, શું કરીશ ભગવાન? આવું જયારે નારદજી રોતા હોય છે ત્યારે ભગવાન વિષ્ણુ પાછળ ઉભા હોય છે ને કે નારદજી ક્યાં છે મારું પાણી? નારદજી ભગવાન વિષ્ણુનો જયારે અવાજ સાંભળીને પાછળ જોવે છે ત્યારે આ બધું જ ગાયબ. નારદજી જો કે આ શું થયું બધું? વોટ હેઝ હેપન? તો ભગવાન કે કેવી લાગી મારી માયા? નારદજી કે પ્રભુ પ્લીઝ, આજ પછી કદી તમારી માયા બતાવતા નહીં, મારે તમારી માયા જોવી નથી. હવે વિચારો, આપણે બધા આ માયામાં પડેલા છે કે નથી પડેલા? આપણે એને લાગે આ મારો સંસાર છે, મારું ઘર છે, મારા પુત્ર છે, મારી છોકરી છે, મારા પરિવાર વાળા છે, બધું જ છે. આ બધું માયા. માયા એટલે જે માં એટલે નથી. આ માયા, આ જે નથી એને આપણે સાચું માની લઈએ છીએ. તો આ બધું શું કરે છે? અહીંયા કે છે સજ્જનતે ગુણ કર્મ શું. આપણે બધા આસક્તિના કારણે અહીંયા ચોંટી ગયા છે આ રોજ દરરોજની પ્રવૃત્તિમાં. અને આપણું રિયલ લક્ષ્ય જે છે, રિયલ લક્ષ્ય શું છે? રિયલ લક્ષ્ય છે ભગવાનની ભક્તિ કરવી. ભગવાન માટે ટાઈમ નથી કાઢી શકતા આપણે. એ નથી. આપણે રવિવારના દિવસે આપણે ટેમ્પલ જતા હોય એક્ઝામ્પલ, તો એ આપણે બહાના કરીએ કે આજે આળસ આવે છે પ્રભુ, કે આજે તો ઘરમાં મહેમાન આવવાના છે, કે આજે તો અમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું છે, કે આજે અમારે બાજુવાળાના મુંડનમાં જવાનું છે. એમ કરીને આપણે ભગવાનના દર્શન કરવા માટે અઠવાડિયામાં એક વખત પણ નથી જતા. એકચ્યુઅલી આપણે જયારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાન આપણા દર્શન કરતા હોય છે, આપણે ભગવાનના દર્શન નથી કરતા. ભગવાન જોવે છે કે ભાઈ તું ગયા અઠવાડિયે જે હતો એવો ને એવો છે, ધોયેલા મોઢા જેવો, કે સુધર્યો છે જરા આ અઠવાડિયે? ને આપણે તો સેમ ના સેમ. અઠવાડિયે શું પ્રભુ, મહિના છોડો, વર્ષોના વર્ષ એવા ને એવા જ છીએ મોઢેલા. તો ખાલી આ વર્ષ ચેન્જ થાય એટલે આપણું શરીર થોડું નબળું પડતું જાય, તો રિંકલ્સ આવે ને બીજું ત્રીજું આવે. એ જ ફરક પડે છે ભગવાનને, કે બીજું તો બધું એઝ ઇટ ઇઝ અંદરથી માલ જે એકઠો કરેલો છે ને એઝ ઇટ ઇઝ જ છે પ્રભુ, એમાં કોઈ ફરક નથી. ભગવાન આપણને જોવા માંગે છે કે તું ચેન્જ થયો ભાઈ, પણ આપણે ટાઈમ નથી. એટલે અહીંયા કે છે અકૃતસ્વિદ. તો અકૃતસ્વિદ નો મતલબ છે અજ્ઞાની વ્યક્તિ. તો અજ્ઞાની વ્યક્તિ હોય એ આપણે હંમેશા શું કરતો હોય અજ્ઞાની વ્યક્તિ? એને એવું જ લાગતું હોય. અજ્ઞાની વ્યક્તિમાં એક પ્રોબ્લેમ મોટો શું છે ખબર? અહંકાર. કે હું જે કરું છું એ તો બરોબર જ છે. હવે આપણે કોઈને અમે લોકો જયારે પ્રીચિંગમાં જતા હોય છે ને, અમે કહીએ કે પ્રભુજી માળા કરો છો તમે? પ્રભુજી ટાઈમ જ ક્યાં છે માળા કરવાનો? અચ્છા પ્રભુજી એક માળામાં કેટલો 7-8 મિનિટ થાય? બહુ 10 મિનિટ થાય. ચલો આપણે 10 મિનિટ લઈ લઈએ. એક માળા કરો.
પ્રભુજી એક માણસ મરવાનો ટાઈમ નથી. અને અને રવિવાર આવીને જોઈએ ને ઘરમાં તો સોફા ઉપર પડેલો હોય લાંબો. આના મરવાનો ટાઈમ નથી, બોલો. જેમ યમરાજ આવીને એનો ટાઈમ ટેબલ પૂછવાના છે કે ભાઈ ત્યાં ટાઈમ હોય ત્યારે આવું તને લેવા માટે. યમરાજ થી એક બીજી કથા યાદ આવી. એક વખતે એક શિલ્પકાર હોય છે. શિલ્પકાર એટલે ખબર પડી ને? શિલ્પકાર. તો શિલ્પકાર એટલું એટલું એની કળા જે હોય છે, એટલી અદ્ભુત કળા હોય છે એના હાથમાં, કે જયારે મૂર્તિ બનાવે ને તો લાગે જ નહીં કે આ મૂર્તિ છે. આમ લાગે કે એકચ્યુઅલી ભગવાન ઉભા છે એવું લાગે. એટલો જબરજસ્ત શિલ્પકાર હતો. તો એ શિલ્પકાર નો જયારે બુઢો થયો ને એનો અંતિમ સમય આવ્યો ત્યારે એને ખબર પડી કે હવે ભાઈ મારો અંતિમ સમય છે. એને ખબર કે ભાઈ યમરાજના દૂતો લેવા આવશે. તો શિલ્પકારે શું કર્યું? શિલ્પકારે 10 એના એ જેવો લાગતો તો એવી 10 મૂર્તિઓ બનાવી, એને સેમ એઝ ઇટ ઇઝ ડિટ્ટો સેમ મૂર્તિઓ. અને જે ટાઈમે યમદૂત આવ્યા એને લેવા માટે, રાઈટ, તો આ શિલ્પકારે શું કર્યું? આ જે 10 મૂર્તિઓ હતી એમાંથી એક મૂર્તિને જોવું માં જઈને ઉભો થઈ ગયો અને પોતાનો શ્વાસ રોકી લીધો. એને એવું લાગ્યું કે યમદૂતોને ખબર નહીં પડે. તો યમદૂતો જોવે છે કે આ બધા તો શિલ્પકાર જેવા જ છે, બધા સેમ લાગે છે. હવે તો બધા 10 એઝ ઇટ ઇઝ લાગે છે. તો હવે ધર્મ શું કે છે? જો યમદૂતો જો મૂર્તિને લઈ જાય પકડીને, રાઈટ, તો એ અધર્મ છે, એ પ્રકૃતિના નિયમનું વિરુદ્ધ છે, એવું ના કરાય. પણ હવે આ જે યમદૂતો એક ટ્રીક વાપરી. શું વાપરી ટ્રીક? યમદૂતે વિચાર્યું કે આ શિલ્પકાર પોતાની જાતને બહુ આઈ એમ સમથિંગ સમજે છે, તો એનો જે અહંકાર છે ને એનો જ ઉપયોગ હું એની સામે કરું. તો શું કર્યું એમને યમદૂતોએ? જોરથી આ જે મૂર્તિઓ છે ને એને વખાણવા, ક્રિટિસાઇઝ કરવા માંડ્યો કે આ મૂર્તિ બનાવનારો કોણ ડફોડ છે, કેટલો ડફોડ છે, આ શું ભૂલ કરી બેઠો આ મૂર્તિ બનાવ. તો જે મૂર્તિ બનાવનારો જે શિલ્પકાર હતો કે હે, મેં મૂર્તિ બનાવી છે, મેં મારી મૂર્તિમાંથી કોઈ ભૂલ કાઢી શકે? હાઉ ડેર યુ! યમદૂતના દૂતે પકડ્યા, લે તારા, તું મને ખબર, તું અહીંયા અચ્છા, તું અહીંયા છુપાઈને બેઠો છે. એટલે આ એક વાર્તા છે, પણ આમાંથી શું સમજવાનું છે કે વ્યક્તિ, આપણે ગમે તે કરીએ, રાંધીએ ફોર એક્ઝામ્પલ, કે કમાઈએ, કે સારું લખીએ, સારું બોલીએ, કે ગમે તે આપણી જે પણ કરતા હોય જેમાં આપણે સારા છીએ, રાઈટ, વી આર ગુડ એટ સમથિંગ. એવું તો નથી કે અહીંયા તમારામાંથી કોઈ પણ એક એવો હોય જે કશામાં સારું ના હોય. કોઈ એક કે બે વસ્તુ હશે જ તમારામાં યુનિક, જે ભગવાને તમારામાં સારી મૂકી જશે. કોઈને સારું રાંધતા આવડતું હોય, તો કોઈને સારા છોકરાઓને ઉછેરતા આવડતું હોય, તો કોઈને સારું લખતા આવડતું હોય, તો કોઈને સારું બોલતા આવડતું હોય, તો કોઈનામાં એટલી સ્કિલ હોય કે સારા પૈસા કમાવતો હોય, જે પણ હોય, વોટ એવર ઇટ મે બી, રાઈટ. તો એ ભૂલી જાય છે કે આ બધું જ જે સ્કિલ છે એ ક્યાંથી આવે છે? આ પ્રકૃતિમાંથી આવે છે. આ પ્રકૃતિએ ગુણ આપ્યા છે તમને. તમને લાગે છે મારા ગુણ છે, મેં ડેવલપ કર્યા છે. એ આપણે ડેવલપ નથી કર્યા, પ્રકૃતિએ આપ્યા છે. તમે દીવો જોયો છે? દીવો, બધાએ દીવો જોયો છે, રાઈટ? તો દીવાની અંદર શું શું હોય? તમે દીવાની અંદર, આપણે દીવો જોઈએ તો એની અંદર શું હોય? એક કોડિયું હોય, રાઈટ, જેમાં દીવો કરતા હોય. પછી દિવેટ હોય. દિવેટ શાનાથી બનેલી હોય? કપાસમાંથી, રૂમાંથી. પછી ઘી હોય એની ઘી અંદર, રાઈટ. હોય. હા. તો આ દીવો બને. હવે આ દીવો છે. હવે દીવો તમે ચાલુ સળગાવો એને, રાઈટ. તમે દીવો માચિસ થી સળગાવો કે લાઇટર થી સળગાવો, અને એ દીવો 2, 3, 4, 5 કલાક ના ચાલે. હોલવાય, ચાલે, હોલવાય નહીં. તો આપણને કેવું અભિમાન આવે? કોઈ આઈને પૂછે કે આ દીવો કોને સળગાવ્યો? વાહ વાહ વાહ, તમે બહુ સારો ટેક કર્યો, 4, 5 કલાકથી ચાલે છે, વેરી ગુડ. તો આપણે કહેવાય મેં સળગાવ્યો, મેં. એટલે ભાઈ, તારું કામ તો 10 સેકન્ડનું નતું. આ બધું પ્રકૃતિ. જો આ કપાસ ક્યાંથી આવ્યું? પ્રકૃતિમાંથી આવ્યું. ઘી ક્યાંથી આવ્યું? પ્રકૃતિમાંથી. કોડિયું શામાંથી બન્યું? પ્રકૃતિમાંથી. તે તો કર્યું છે શું? માચીસ પણ તે નથી બનાવી. એ ફોસ્ફરસ જે હોય માચીસ ઉપર, એ પણ તે નથી બનાવી. અને એમાં કોઈ કેમિકલ હોય, તમે જયારે સળગાવો ત્યારે સળગે. 1 સેકન્ડ 2 સેકન્ડ પણ નથી લગાવીને કે આ મેં દીવો બનાવ્યો છે, આ મેં સળગાવ્યો છે. એટલા કારણે 5 કલાકથી ઓલાયો નથી. આવો અહંકાર તમે જોયેલું હશે કે સાંભળેલું હશે. તો શું છે? આ અહંકાર નથી તો શું છે? તે સળગાવ્યો. આમાં બોલો, દીવામાં સળગાવવામાં તમે શું કર્યું? તમે કપાસને જઈને ઉત્પન્ન કર્યું?
ના. તમે ઘીને બનાવી, તમારા કેપેસિટી હતી કે તમે ઘી બનાવ્યું, દૂધમાંથી દહીં ને દહીંમાંથી માખણ ને માખણમાંથી આ ને તે કરીને ઘી બને, right? તમે બનાવ્યું એ ઘી? ના. એ કોળિયું તમે બનાવ્યું માટીનું? તો શાનો અહંકાર છે કે આ મેં કર્યું છે, મેં કર્યું છે, મેં સળગાવ્યો છે દીવો? એટલે આ અમુકના ઘરે અખંડ જ્યોતિ ચાલતી હોય દીવોની, રાઈટ? નવરાત્રિની બધામાં અમુક લોકો કરતા હોય છે, દીવો સળગાવજો અખંડ કે આ તો અમારા ઘરનું એટલે અમે તો અખંડ છે ને, રે જ. અમે કરી હું સળગાવું એટલે તો અખંડ જ રે, હું ટેક કેર કરું છું એવી. હા, કેટલો અહંકાર છે. તો આની વાત કરી છે ભગવાન કે જે અજ્ઞાની વ્યક્તિ છે એ આવો અહંકારી મૂર્ખ છે. જ્યારે જ્ઞાની વ્યક્તિ કેવો છે? જ્ઞાની વ્યક્તિ જે છે એ બધું સમજી છે કે આ બધું પ્રકૃતિ કરાવે છે, આ તો હું તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છું. નિમિત્ત માત્રે ભવ્ય સવ્ય સાચી. આગળના શ્લોકમાં 11મા શ્લોકમાં આવશે, ભગવાન કહેશે નિમિત્ત માત્રે ભવ સવ્ય સાચી. તું નિમિત્ત બન, સવ્ય સાચી. અર્જુન ને કે જે ભવ બનવું, નિમિત્ત માત્રે ભવ સવ્ય સાચી. ખાલી તું ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ બન. અર્જુન એ લાગે કે આ જે બધા ઉભા છે એને હું મારવાનો છું. અને પહેલા ચેપ્ટરના 21મા શ્લોકમાં ભગવાન ને અર્જુન શું કહે છે? સેનોર ભયોર ઉભયોર મધ્યે સ્થાપતમ મે અચ્યુત, સ્થાપતમ રથમ અચ્યુત. તો ભગવાન કૃષ્ણએ શું કર્યું? ભગવાન કૃષ્ણે જયારે રથની સ્થાપના કરી, પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યની વચ્ચે લઈને રથ સ્થાપ્યો ત્યાં, રાઈટ? તો ભગવાને કેમ ત્યાં રથ લઈ ગયા? એટલા માટે નહીં કે અર્જુને કીધો છે કે સેનોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિતમ અચ્યુત, પણ એટલા માટે કે ભગવાન ખાલી દ્રષ્ટિથી જ એ લોકોના પ્રાણ હરી લીધા છે. હવે ખાલી આ શરીર રૂપી ખોખું જ બાકી છે, બાકીના પ્રાણ તો ક્યાંના હરાઈ ગયા છે. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે આગળ કે અર્જુન તું ચિંતા ના કરે, આ બધાને તો મેં ક્યાંના મારી નાખ્યા છે. તું તો ખાલી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તારે ખાલી તારા બાણ, જે તું તારો બાણ છે એ તારે ખાલી ચલાવવાનું જ છે. એ બાણની જે શક્તિ છે એ પણ હું પૂરીશ. અર્જુનને એવું લાગે કે આ બાણ હું આ ભીષ્મ પિતામહ ઉપર ચલાવું છું તો એને જ વાગે, એને એવો એવો અભિમાન હોય કે એને જ વાગે. તો ભગવાન કૃષ્ણ એવું સમજાવે છે કે બાણની જે શક્તિ જે છે એ પણ હું જ છું. ખાલી તારે બાણ ખાલી લેવાનું છે ને મૂકવાનું છે ને ચલાવવાનું છે, ધેટ્સ ઇટ. એટલે કે જે નિમિત્ત માત્ર ભવ્ય સવ્ય સાચી. તો આમાંથી શું સમજણ પડે છે આપણે બધાને? કે આપણે બધા ખાલી કઠપૂતળીઓ છીએ, પણ આપણે અહંકારનો દોડ આપણામાં આવી ગયો છે. મારા સિવાય કશું થાય નહીં, હું જ બધું કરું છું, હું જ બધું કરું છું, રાઈટ? હવે આગળનો એક આપણે ટાઈમ થઈ ગયો છે, પણ આગળનું એક બીજું સૂત્ર જે પદ છે એ સમજી લઈએ. તો જે જ્ઞાની વ્યક્તિ છે એ શું છે? જ્ઞાની વ્યક્તિ શું કરે? તો જેમ 26મા શ્લોકમાં તમને સમજાવ્યું હતું કે જ્ઞાની વ્યક્તિ હોય ને એ કદી જે અજ્ઞાની વ્યક્તિ હોય ને એને કન્ડેમ ના કરે. જેમ કે કોઈ શિક્ષક હોય, તમે એક્ઝામ્પલ આપી દઉં, તો જ્યારે નાનો છોકરો એકડા બગડામાં ભણતો હોય, રાઈટ, તો શિક્ષક એને જઈને સીધું કેલ્ક્યુલસનું ને જ્યોમેટ્રીનું મોટા મોટા દાખલાઓ ના આપે. એને ખબર બિચારાને કે આ નહીં કરી શકવાનો, તો એનો જે કોન્ફિડન્સ છે તોડે નહીં. એને નાના નાના એકડો બગડો શીખવાડે, રાઈટ? પછી નાનું છોકરું પેન્સિલથી રમતું હોય, રાઈટ, આમ પેન્સિલથી રમતું હોય બધું, તો જે શિક્ષક જે છે વિદ્વાન, એ સમજે કે આ બધું પ્રકૃતિ, આ બિચારી રજોગુણ અને રજોગુણથી આ બંધાયેલો છે, એટલે ચંચલ છે એ થોડો, એટલે બહુ થોડું કોન્સન્ટ્રેશન ના હોય એનામ, રાઈટ? તો જે શિક્ષક છે આ બધું સમજે છે. માન લો કે તમે જોબ કરતા હોય, કોર્પોરેટ જોબ કરતા હોય, હજુ જોબનો પહેલો જ દિવસ છે, નવા છો તમે, કંપની વિશે કશું ખબર નથી, બીજું કશું જ નથી ખબર, અને તમારો બોસ આવીને કે ભાઈ તમે આજથી જોબ જોઈન કરી છે, આપણે એક નવો પ્રોજેક્ટ આવ્યો છે, 5 કરોડ રૂપિયાનો, આજથી તારે સંભાળવાનો છે, અને મેક શ્યોર કે આમાં આ પ્રોજેક્ટમાંથી આપણે નફો પ્રાપ્ત થાય. તમે કેટલા બધા ડિપ્રેશનમાં આવી જાઓ, તમને ખબર જ ના પડે કે આ શું કરવાનું છે. આમાં જો કંપનીનો પહેલો દિવસ છે, મને કશું ખબર જ નથી કે આમાં શું કરવાનું છે, તો તમે પછી જોબ છોડી દો ને, એના કરતા જોબ છોડી દો બાપા, આ તો ખબર જ નથી. તો જે સાચો જ્ઞાની જે છે, જે સીઈઓ, એ તમને મોટા મોટા આવા પ્રોજેક્ટો ના આપે, તમને કોના જોડે બડિંગ કરાવે કે ભાઈ તમે નવા છો કંપનીમાં, ચલો તમે આની સાથે રહો, તમે એને શેડોઈંગ કહેવાય, કે એના જોડે રહો, શીખો, તમે ટ્રેનિંગ કહેવાય, ને ટ્રેનિંગ આપે અમુક ટાઈમની, પછી તમને સમજણ પડે કે અચ્છા આ કામ આ રીતે થાય છે, આ કામ આ રીતે, પછી તમને થોડી 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 જવાબદારીઓ આપે. તો જ્ઞાન, જેમ કે શિલ પ્રભુપાદ, જ્યારે શિલ પ્રભુપાદ 70 વર્ષના હતા, 1965માં અહીંયા આવ્યા હતા, ત્યારે એમને શું કર્યું?
એ પોતે તો જ્ઞાની હતા શીલ પ્રભુપાદ, પણ એમને શું કર્યું, જોયું કે આ હિપ્પીઓ જ બધા હતા, જે હિપ્પીઓ એટલે જે યુવાનો બધા હતા, એ બધા ભૌતિક પ્રકૃતિ તમોગુણ ને રજુગુણમાં હતા, ડૂબેલા હતા, નશો કરતા હતા, માંસાહાર ખાતા હતા, આ પશ્ચિમી જે સંસ્કૃતિ હતી એનામાંથી જ તરબોળ હતા. તો પ્રભુપાદે આવીને એવું કીધું, અલ્યા મૂર્ખાઓ, તમે નર્કમાં જશો, આ બધું શું કરો છો, એવું કીધું. પ્રભુપાદ કેવા હતા, કૃતસ્નવીન હતા, જ્ઞાની હતા. કશું જ ના કર્યું એમને. શું કર્યું, ન્યુયોર્ક ની અંદર જે ટોમ્કિન્સ સ્ક્વેર પાર્ક છે એમાં જઈને એક ઝાડના નીચે બેસ્યા અને શું કર્યું, કીર્તન, મહામંત્ર હરે કૃષ્ણનું કીર્તન ચાલુ કર્યું. કરતાલ હતું, કરતાલ હરે કૃષ્ણનું કીર્તન કર્યું, અને થોડા ગુલાબજાંબુ ને બધા બનાવી લાયા હતા, હલવો ને ગુલાબજાંબુનો પ્રસાદ. તો જે આવે ને એને થોડો પ્રસાદ આપે, ગુલાબજાંબુ હલવો આપે, એમ કરીને થોડા દિવસ કર્યું. આ બધા જેટલા પણ જે ભેગા થયા હતા એના મોટા ભાગના લોકોએ નું હૃદય પરિવર્તન આપોઆપ થઈ ગયું. હવે એને તમે કહો, એટલે મૂર્ખાઓ શું કરો છો તમે, આ તો તમે તો ડેફિનેટલી નર્કમાં જશો, તો કેના ભાગી જાય લોકો. તો જે જ્ઞાની વ્યક્તિ છે એનું પણ એક દાયિત્વ છે. શું છે દાયિત્વ, કે જે અજ્ઞાની વ્યક્તિ છે એ જે કરે છે એને કરવા દેવું, પણ એને પ્રેમથી એને હાથ ફેરવીને એને સમજાવું કે ભાઈ આ જે તું કરી રહ્યો છે એના પાછળનો ઉદ્દેશ્ય શું છે તારો, શું કામ આ કરે છે. જેમાં આગળ તમને એક્ઝામ્પલ, વ્રતનું બધું એક્ઝામ્પલ તમને આપ્યા, તો એના પાછળનો ઉદ્દેશ્ય શું છે, તો પ્રેમથી એને સમજાવો. પ્રેમથી કોઈ વ્યક્તિ તમારા ઘરના પરિવાર જે નથી માનતા કૃષ્ણ કોન્શિયસનેસમાં, તો કોઈ વાંધો નથી, એને ભગવાનનો પ્રસાદ જમાડો, બીજું કશું જ ના કરો. કૃષ્ણનો પ્રસાદ જમાડો. ઘરમાં માતા તુલસી હોય તો માતા તુલસીનો ક્યારો હોય તમારા, તો એમને કહો સવાર સવાર ખાલી 1-2 ચમચી એમને પાણી ને અર્પિત કરે, બસ, બીજું કશું કહેવાની જરૂર નથી. એને પ્રસાદ જમાડો. જો 6-7 મહિના વર્ષમાં ના બદલાય તો નામ ભૂલી જાઓ તમે. પણ આપણે તો શું કે, માની લો કે કોઈ પત્ની કૃષ્ણા કોન્શિયસ છે ને પતિ કૃષ્ણા કોન્શિયસ નથી, તો શું કે હા તમે તો બસ આજ આખો દિવસ પૈસા, બજાર ને શેર બજાર ને ક્રિકેટ ને એમ જ છો તમે, તો ભગવાનનું નામ લો લો લો. તો પેલો બિચારો લેવાય માંગતો તો ના લે, કે આનું કચકચ કચકચ ચાલુ છે. પણ એને પ્રેમથી બિચારાને કહો કે હા કોઈ વાંધો નહીં, તમે જે કરો બરાબર, પ્રસાદ જમાડો, આ કરો, ધીમે ધીમે થોડું આવું આ લેક્ચર ચાલતું હોય તો બાજુમાં જઈને બેસો અને આ લેક્ચર થોડું સંભળાવો એમને. ના, એ સાંભળવા નહીં માંગતા હોય, અને સંભળાવે એને થોડું 1-2 વસ્તુ કાનમાં પડશે, હું નોઝ ક્યારે કોઈ વ્યક્તિનું હૃદય પરિવર્તન થાય, શું હું નોઝ. તો આઉટરાઇટ રિજેક્ટ ના કરો કોઈને. કોઈ અજ્ઞાની વ્યક્તિ છે એને આઉટરાઇટ રિજેક્ટ નહીં કરવા કોઈ. તો શીલ પ્રભુપાદથી આપણને આ પ્રેરણા મળે છે કે આપણું પોતાનું આચરણ એવું કરવું જોઈએ. જો આપણે ભક્ત છીએ તો આપણું આચરણ ઊંચું હોવું જોઈએ. હવે એવું કે પ્રભુજી અમારા છોકરાઓ તો આ ભગવદ્ ગીતા ને એમાં ભગવાનમાં માનતા જ નથી. તો આપણે કહીએ માતાજી તમે મને એક વસ્તુ કહો, સવારે તમે કેટલા વાગે ઉઠો છો, કે બસ 7 વાગે, છોકરાની 7 વાગે સ્કૂલ હોય તો બસ પરાણે 6 વાગે ઉઠું છું, રાઈટ. કે માતાજી તમે જ લેટ ઉઠો છો, તમે ઉઠીને શું કરો છો, કે કશું નહીં પ્રભુજી, ઉઠીને તો ભાગમ ભાગી હોય, જે બી ઉઠી નથી સીધું કિચનમાં જઈ નાયા ધોયા વગરની કિચનમાં જાય બિચારી, અને છોકરાઓનું ખાવાનું બનાવે. હવે આ બધું કરે એટલે આ છોકરાઓ શું શીખે કે મારી મમ્મી જ 6 વાગે ઉઠે છે, ભાઈ એ મમ્મી બિચારી 4, 4:30, 5 વાગે ઉઠે, નહીં ધોઈ લે, અને થોડું છોકરા ઉઠે પેલા ભગવાનનું ભજન કીર્તન થાય, છોકરા ઉઠે એટલે અગરબત્તીની સ્મેલ આવે, કે મમ્મી હો તું સવારે વહેલી ઉઠી હતી તો આરતી કરી હતી આજે, આ બધું જોવે તો એને અંદરથી પ્રેરણા મળે. હા, પછી ધીમે ધીમે તમે નાની નાની ભગવાનની નાની જે વાર્તાઓ કથા આવે છે, રાઈટ, નાના છોકરાઓ તો લિટલ કૃષ્ણાની જે સિરિયલ આવે છે, રાઈટ, એ બધી આવે છે, એ બતાવો એને. રાતે ઊંઘતી વખતે એની જોડે બેસો, થોડી પ્રેમથી વાત કરો, ને કે આજે બેટા ચાલ નવી તને વાર્તા કહું, કૃષ્ણની વાર્તા કહું. જો પૂતના માસી આવી હતી ને તો શું કરી હતી કૃષ્ણ જોડે, કૃષ્ણ તો કેટલા 6 દિવસના હતા, તો પૂતના માસી કેટલી જબરી હતી. એ બધી એ રીતે વાતો કરો, ધીમે ધીમે એને ઇન્ટરેસ્ટ જગાડો. પણ આપણે ખુદ એટલા ઇન્વોલ્વ નથી. આપણે એને કે ભાઈ કરશે તો મળશે, તો નહીં તમારા પરિવાર વાળા એન્ગેજ નહીં થાય ભગવાનની ભક્તિમાં. તો હજુ ઘણું બધું આપણે સમજાવવાનું છે, પણ આપણો ટાઈમ અહીંયા કમ્પ્લીટ છે, પૂરો થાય છે. તો હું મારા શબ્દોને વિરામ આપું છું. હવે તમારા લોકોમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન? જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. આપણે ઇન્ડિયામાં તો લાખો ધર્મો છે, જુદા જુદા, દરેક સ્ટેટમાં જુદા જુદા ધર્મો હોય છે. તો એ ધર્મને ઓળખવો કેવી રીતે?
તમે એનો કોઈ ધર્મ કોને સિદ્ધાંત માનો? હોય કે કયો ધર્મ સારો એને ઓળખવો કેવી રીતે? ધર્મ એટલે શું? તમે ધર્મ કોને કહો છો? વોટ ઇઝ ધર્મ? તમારા બધા મત જુદા જુદા બધા દેવ દેવીને માનતા હોય છે ને, હા, હું જુદા સમજી જુદા ગયો. હું સમજી જુદી ગયો તમારી વાત. મૂર્તિઓ. હું સમજી ગયો, પણ હું તમને પૂછું છું કે તમારા હિસાબથી ધર્મ એટલે શું? હું એ તમને સમજવા માંગુ. Before I ask the reply to your question. તમારા મત ધર્મ એટલે સારું આચરણ કરવું. ધર્મ એટલે સારું આચરણ કરવું. ઓકે. ધર્મની પરિભાષા બહુ ગુહ્ય છે. ધર્મ બે પ્રકારના છે. એક ભૌતિક ધર્મ છે ને એક આધ્યાત્મિક ધર્મ છે. ધર્મ એટલે ફરજ, ડ્યુટી. હમ. ભૌતિક ધર્મ તો આપણે બધાને ખબર છે, જે આપણે બધી જે ડ્યુટી નિભાવીએ છીએ તો છે. યા પણ એનાથી મોટો ધર્મ જે છે આધ્યાત્મ. આપણે રિયલ આત્મા છીએ, તો આત્મા માટેનું આપણે શું ડેવલપમેન્ટ કરીએ છીએ? હવે તમે જે બધી વાતો કરો છો, આપણે ઇન્ડિયામાં આટલા બધા એ ધર્મ નથી, બધા પંથો છે. પંથ કહેવાય, સંપ્રદાય, પંથ. જે પણ પંથની હોય, આપણે સનાતન હિન્દુની અંદર જ કેટલા બધા છે. શંકર ભગવાનના ડિવોટી તો શંકર ભગવાનના શિવાલયો કે ટેમ્પલ સાથે હોય. માતાજીના હોય તો માતાજીના હોય. આ બાજુ ગણેશ ભગવાન હોય તો ગણેશના, અને જે બધા દેવી દેવતાઓ હોય એના પોતપોતાના હોય ને, જેને શ્રદ્ધા જાગે એ એના ટેમ્પલમાં જાય. પણ અલ્ટિમેટલી ટેમ્પલમાં જઈને કરે છે શું? માની લો તમે માતાજીના મંદિરમાં ગયા. આપણે અંબાજી જઈએ છીએ, રાઈટ? આપણે બધા અંબાજી ગયેલા છીએ. આપણે આબુ અંબાજી ગયેલા છીએ, રાઈટ? તો માતાજીના દર્શન કરવા જઈએ આપણે, તો પહેલા તો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે, રાઈટ? પછી લાઈનમાંથી આપણો નંબર આવે એટલે બહુ ટાઈમ, કારણ કે બહુ બધી ભીડ હોય એટલે હાર્ડલી 5, 10, 15 સેકન્ડ કદાચ આપણને ટાઈમ મળે તો મળે. માતાજીના દર્શન કરીએ. હે મારી માં, હે મારી માં કઈ ચૂંદડી બહારથી લઈને આવ્યા હોય, શ્રીફળ બીફળ એ આપીએ પેલા પૂજારીને. શ્રી પૂજારી અડધું શ્રીફળ આપણને આપે, માતાજીની ચુંદડી ચડાવીને કદાચ પગે મૂકીને કે માથા પર કરીને આપણને આપી દે. ચલો પત્યું ને આપણે નીકળી જઈએ ટેમ્પલમાં. આવું જ થાય છે ને? આનાથી કોઈ વિશેષ વસ્તુ તમે કરો છો? ના. હા, તો આમાં આત્માનું કલ્યાણ ક્યાં થયું? આમાં આત્માનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું તમને? તો બાહ્ય દેખાવ થયો. દેખાવ બેખાની વાત નથી, હું જે કહું છું એ મને જવાબ આપો. આમાં આત્માનું કલ્યાણ ક્યાં થયું તમારું, મને કહો. ના થયું. હા, તો સિમિલરલી બીજા બધા જ આ તો માતાજીની વાત કરી, મેં બીજા કોઈ પણ ટેમ્પલમાં જાય. આપણે સનાતન, અહીંયા અમેરિકામાં સનાતન મંદિર છે, બધી જગ્યા હશે જ. આપણે કોલંબસમાં પણ છે, રાઈટ? સનાતન મંદિર. ત્યાં ભગવાનનો બુફે લગાવ્યો છે. બુફે તો સમજો ને, ભગવાનનો બુફે. ચારે બાજુ બધા ભગવાન હોય છે. જાવ સીધા, તમે સીધા જાવ એટલે ગણપતિ દાદા ઉભા છે, બેઠા છે. ગણપતિ દાદાની જોડે માતા દુર્ગા માતાનું એક બીજું ટેમ્પલ જેવું છે, રાઈટ? દુર્ગા જોડે શિવ ભગવાનનું છે. પછી એની જોડે કૃષ્ણ ને રાધા ખડા છે આમ. ને પછી એને રામ ભગવાન ત્રિશુલ લઈને ઉભા છે, આમ સોરી બાણ લઈને ઉભા છે. પછી આ બાજુ હનુમાન દાદા છે, આ બાજુ તિરુપતિ બાલાજી છે, આ બાજુ આ છે તે છે, ને આ બાજુ પછી પાછા કોઈ બીજા ભગવાન, એમ સાઈ બાબા ને બીજા જેટલા હોય બધા. એટલે બુફે લગાવ્યો છે. હવે તમને જે બુફેમાં જે ડીશ ભાવતી હોય ખાઈ લો. પણ તમે જયારે મંદિરમાં જાવ છો ત્યારે થાય છે શું? તમે મંદિરમાં જાઓ, બધા ભગવાન જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, $5-10 મૂકો બધામાં, જય ભગવાન મારા છોકરાને ભલું કરજો, મને વાંકા કરી આવીને પછી બધાના દર્શન કરો ને આવો ને પછી તમે કાઉન્ટર ઉપર આવો. એટલે કાઉન્ટર ઉપર કોઈ પૂજારી બેઠા હોય તિલક કરીને, અચ્છા દર્શન કર્યા, શું નામ છે તમારું, ક્યાંથી આવ્યો છો, 2-4 વાત કરે. જો કોઈ ના હોય તો ને પછી સફરજન બફરજન હોય કે લાડવો બાળવો હોય એ તમને પ્રસાદ રૂપે આપે, ને તમે અપ્પા કરીને ઘરે પપ્પા જતા રહો, રાઈટ? પતી ગયું. આમાં શું આત્માનો ઉદ્ધાર? શું થયું ઉદ્ધાર તમારો આત્માનો? કશું નહીં. હા, હવે કમ્પેરિઝન કરો તમે કૃષ્ણા ટેમ્પલની, ઇસ્કોન ટેમ્પલની. ઇસ્કોન ટેમ્પલમાં જાઓ છો તો ત્યાં શું થાય છે? તો ત્યાં લેક્ચર થાય છે, શ્રીમદ ભાગવતમ, રોજ સવાર સાંજ બપોર ભગવાનની કથા થાય છે, ભગવાન વિશે જ્ઞાન આપવામાં આવે છે. તમે કોણ છો, આત્મા શું છે, તમારું ડેવલપમેન્ટ કઈ રીતે થાય, આપણી જિંદગી કઈ રીતે આપણે કૃષ્ણ ભક્તિમાં કઈ રીતે એને ઇન્વોલ્વ કરીએ, આ બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય છે? આ કમ્પેરિઝન નથી કરતો, એક એક્ઝામ્પલ તમને આપું છું સમજવા. કે તમે આપણે આટલા ઉંમર મારી પણ થઈ છે, તમારી પણ થઈ છે, આપણે આ બધામાંથી પસાર થયેલા છે. આપણે બધા ટેમ્પલોમાં જઈએ જ છે, રાઈટ? ને બધું કરીએ છીએ. તો એ ટેમ્પલમાં એવું નથી કે બીજા ટેમ્પલમાં ના જવું જોઈએ, જવું જ જોઈએ બધા ટેમ્પલમાં. પણ એ જગ્યાએ આપણો ટાઈમ વધુ ઇન્વેસ્ટ કરવો જોઈએ જ્યાં આત્માનું
નું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, ભગવાનની ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, ભગવાન કોણ છે, ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ, આપણા શાસ્ત્રો શું કે છે, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ શું કે છે, શું સમજાવે છે, એ બધાનું લેક્ચર પ્રવચન થતું હોય ત્યાં જવું જોઈએ. નહીં કે ત્યાં જવું જોઈએ ત્યાં ભગવાનનો બુફે લાગેલો હોય ને કહીએ કે આપણા ઇન્ડિયામાં તો અમારા સનાતન ધર્મમાં તો એવું જ છે, જેને જે ભગવાન પસંદ આવે એની ભક્તિ કરે. પણ એ શું કામ ભક્તિ કરો છો? કારણ કે તમારા ભૌતિક સુખ માટે કરો છો, નહીં કે તમારા આત્માની પ્રગતિ માટે કરો છો. તમે જયારે ઇસ્કોન ટેમ્પલમાં જાઓ છો નવા ત્યારે તો તમને બહુ નહીં ખબર પડે, પણ જયારે તમે ઇન્વોલ્વ થાઓ, થોડા 2 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના થાય અને તમે જયારે લેક્ચરો સાંભળતા હોય તો તમને એક વસ્તુ તો બહુ કોમન સાંભળવા મળશે. શું? કે આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન કૃષ્ણ અને સેવા કરવાની. ભગવાન કૃષ્ણ સર્વોપરી છે અને આપણે આત્મા છીએ, આપણે બોડી નથી. આ એક બે વસ્તુ સ્ટેટમેન્ટ તમને વારંવાર સાંભળવા મળશે. કેમ? કારણ કે આ જે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં સમજાવે છે, નોલેજ છે કે આપણે બોડી નથી, આપણે આત્મા છે અને આપણે આત્માનું ડેવલપમેન્ટ કરવાનું. આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવાનું છે. આજે તમે દર્શન કરવા ગયા મંગલ મંદિરમાં, આ ભગવાન માતાજીને કે ભગવાનને પ્રાર્થના કરી, આમ તો એમાંથી જન્મ મૃત્યુના ચક્કરમાંથી ક્યાંથી નીકળ્યા તમે? ક્યાંથી નીકળ્યા? કશું ના. નથી. એવા ધોયેલા મોઢાથી એ જે ઝઘડો ઘરે કરીને આવ્યા હતા, ઘરે જઈને ફરીથી ઝઘડો કરવાના. શું ફરક પડ્યો? તો મંદિરમાં જઈને શું ચેન્જ થયું તમારામાં? તમારી કોન્શિયસનેસ, આપણી કોન્શિયસનેસમાં શું ફરક પડ્યો? એટલે એવું ના માનો કે ઇન્ડિયામાં બહુ બધા ધર્મ છે તો કયો ધર્મ સાચો ને ઓળખવું. ધર્મની તો વાત જ નથી કરતી. એ તો બધા હવે આજકાલ તો મંદિરો બધા પ્રોફિટ માટે જ ખોલે છે લોકો, એની વાત નથી કરતા. સાચો ધર્મ શું છે? પોતાના આત્માની પ્રગતિ કરવી, પોતાના આત્માને રિયલાઇઝ કરવો, ભાન કરવું કે હું આત્મા છું અને કૃષ્ણનો દાસ છું. અને જ્યાં આ નોલેજ પ્રાપ્ત થતું હોય આપણને, જ્યાં આપણી ઉન્નતિ થતી હોય, આત્માની રીતે ઉન્નતિ થતી હોય, ત્યાં જવું જોઈએ. મારો તો એ જ. પણ એનો મતલબ એવો નથી કે બીજા ટેમ્પલોમાં ના જવું જોઈએ. બધી જગ્યાએ જજો, બધી જગ્યાએ પ્રણામ કરવા જજો. દેવી દેવતા બધા વંદનીય છે, પણ પોતાનો મેક્સિમમ ટાઈમ એવી જગ્યાએ સ્પેન્ડ કરો. રવિવાર છે તો રવિવારે નોર્મલી અમારા બધા ઇસ્કોન ટેમ્પલમાં સન્ડે ફીસ્ટ થતો હોય છે. કોઈ બપોરે કરતા હોય છે, કોઈ સાંજે. ત્યાં જાઓ, કથા લેક્ચર થતા હોય ત્યાં સાંભળો, પ્રસાદ ગ્રહણ કરો, સેવા કરો થોડી. આનાથી તમારી ઉન્નતિ થશે. હવે આ બધા ટેમ્પલમાં જાઓ છો તમે, આપણે અંબાજી જઈએ તો ત્યાં સેવાનો શું મોકો મળે છે તમને બધાને? કોઈ મોકો કઈ નથી, નહીં. કશું જ નથી. બસ એ તો કહું છું તમને. એટલે એવું નથી કે અંબાજી ના જતા, અંબાજી જવું જ જોઈએ. આપણી માતા છે, માતાના દર્શન કરવા જ જોઈએ. પણ કહેવાનો મતલબ છે કોન્શિયસનેસ તમારી પ્યોર હોવી જોઈએ. તમારે મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ અહીંયા હું શું કામ જઉં છું, કે અહીંયા શું કામ ના જવું જોઈએ. એટલે અંબાજી જજો હા પાછા. કાલથી પાછી તમે જતા હો તો તમે બંધ ના કરી દે કે શ્યામ સુંદર પ્રભુએ કીધું છે એટલે હવે એમને નહીં જઈએ. બધી જગ્યાએ જવું, પણ એમાંથી સારું વસ્તુ આપણે લેવી. માતાના દર્શન કરતા હોય તો માતાના દર્શન કરતી વખતે કોન્શિયસનેસ શું હોય આપણી, કે આ ભગવાન કૃષ્ણની શક્તિ છે, આ ભગવાન કૃષ્ણની શક્તિ છે, આ પ્રકૃતિની અધિષ્ઠાત્રા દેવી છે, તો હું એને પ્રણામ કરું છું. આપણે કઈ રીતે પ્રણામ કરીએ? હે માં, મારા ઘરે તો છોકરા નથી, છોકરો નથી આવતો, કંગુ પગલા કરજે, બાધા લઈને આવે કે તું કરીશ તો હું ત્યાં જમણવાર કરીશ, 11 નારિયેળ ચડાવીશ, આ બધું કરીને આવીએ છીએ. તો આ બધું નથી કરવાનું. કોન્શિયસનેસ ચોખ્ખી હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ જઈએ, આપણે સ્વામિનારાયણ ટેમ્પલમાં પણ જઈએ તો ત્યાં પણ એ જ કોન્શિયસનેસ હોવી જોઈએ કે ભગવાન કૃષ્ણ છે, તો એ ભગવાન કૃષ્ણ તો ત્યાં હોય છે, પણ જે સહજાનંદ સ્વામી જે છે, જેને સ્વામિનારાયણ ભગવાન કહે છે, તે કોણ છે? એ નરનારાયણ દેવ છે. એ સ્વયં ભગવાન વિષ્ણુના એક્સપાન્શન છે. તમને સમજાયું તમે કે યા યા. સ્વયં ભગવાન વિષ્ણુના એક્સપાન્શન છે. એ ભગવાન એ વિષ્ણુ તત્વ છે. દેટ મીન્સ એ વિષ્ણુ તત્વ છે. એને પ્રણામ છે. વિષ્ણુ તત્વ એ જ કૃષ્ણ તત્વ છે. એને પ્રણામ છે. યસ, કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. કોન્શિયસનેસ ક્લિયર હોવી જોઈએ. યા. બીજો કોઈ અને ક્વેશ્ચન? બીજું કે ઘણા લોકો મંદિરનો પ્રસાદ કરે છે તે બહાર વેચતા હોય છે. એ જે મંદિરનો કરતા પ્રસાદ હોય વેચે એ જરૂરી છે? જે બધાના કર્મ જુદી જુદી લોકો બાંધતા હોય છે. હવે આપણે ક્યાં અહીંયા આપણે પંચાયતમાં મૂકી છે કે કોણ સાચું ને કોણ ખોટું? જે સાચું ખોટું તમારે શું કરવું છે. આપણે પ્રોબ્લેમ એ છે બાજુવાળી શું કરે છે એમાં છે. મારી સાડી એનાથી એની સાડી સફેદ કઈ રીતે છે એ જોઈએ. અરે એની સાડી ગમે એટલી સફેદ હોય, આપણી સફેદ છે નથી, તો એને કરો. રીન વાપરો કે સર્ફ એક્સેલ વાપરો, જે વાપરો. એમ પ્રસાદ વેચતા હોય, પ્રસાદનું આ કરતા તે કરતા કોઈ લેવા દેવા નથી આપણને. એનાથી શું આપણો ઉદ્ધાર થવાનો છે એ બધામાં વિચાર્યું.
જે કરતો હોય કરવા દો એમને. આપણે એ બધા પોતપોતાના કર્મો કરે છે. હમણાં મેં સાંભળ્યું કે અયોધ્યામાં કોઈ રામ ટેમ્પલ ની અંદર ટ્રસ્ટમાં ચોરી થઈ, પૈસાના ઉચાપત કરી લોકોએ, Yeah, એવું મેં સાંભળ્યું. રાઈટ? એ yeah. બધું એ લોકો કેવું ઘોર કર્મ, એ અબજો કલ્પ સુધી એ લોકો નર્કમાં રહેશે. એ લોકો થોડા થોડા એક થોડા એક સ્વાર્થ માટે કે હું ભાઈ 5, 10, 15 લાખ રૂપિયા લઈ લઉં, એ તો અહીંયા ભોગવી નહીં શકે આ જન્મમાં. મર્યા પછી પણ અબજો કલ્પ સુધી નર્કમાં રહેશે. બોલો, વિચાર કરો. આવું ઘોર કર્મ કરાતું હશે. પણ એ અજ્ઞાની માણસ છે, એને કોઈને જ્ઞાન આપ્યું નથી. કોઈને જ્ઞાન આપ્યું હોય કે ભાઈ આટલું તારો થોડો ફાયદો કરવા માટે તારું કેટલું બધું મોટું નુકસાન કરે છે, ના કરે આ બધી વસ્તુ. આવું છે કારણ કે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન નથી આપણામાં. આપણા સનાતન ધર્મમાં આ મોટો પ્રોબ્લેમ છે. જે જગ્યાએ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપે છે એને કન્ડેમ કરીએ છીએ કે ઇસ્કોનમાં તો જવાય જ નહીં, લોકો તો સાધુ બનાવી દે છે. એટલે અમે સાધુ બની ગયા? અમે પણ ગ્રસ્તી વાળા છીએ, અમે કોઈ સાધુ નથી. પણ હા, ભગવાન રિયલાઇઝ કરાવે છે ઇસ્કોન એટલા માટે કે હું કનેક્ટેડ છું, એટલે કે રિયલાઇઝ કરાવે છે કે આપણી સાચી પોઝિશન શું છે. કૃષ્ણના દાસાનું દાસ છીએ આપણે, અને કૃષ્ણને પ્રાપ્ત કરવું એ જ અલ્ટિમેટ ગોલ છે. બાકી જિંદગીમાં બધું આવ્યું જેવું તો બધું થતે રહેશે. એ તો બધું આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભોગવવાનું છે, કરવાનું જ છે. એમાં શું મોટી વાત છે? તમે સુખ અને દુઃખ તમને લાગે છે કે તમે લાવો છો, પણ એ તમારા પાપ પુણ્યના પ્રકોપથી આવે છે. ના તો તમે સુખ માટે ઇન્વિટેશન આપો છો, ના તો દુઃખને ઇન્વિટેશન આપો છો. પાપનો ઉદય થાય તો દુઃખ આવે, પુણ્યનો ઉદય થાય તો સુખ આવે. શું એમાં નવી વસ્તુ છે? એ તો તમે ભગવાનમાં ના માનો તો પણ સુખ દુઃખ આવવાનું છે. તો આ મનુષ્ય જન્મનો અલ્ટિમેટ ગોલ શું છે એ પકડી લેવો. જે જ્ઞાની વ્યક્તિ છે પકડી લે છે. કે આપણે એટલા માટે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ. આ અધ્યયનનો મૂળ ઉદ્દેશ આ જ છે કે આપણો વિવેક જાગૃત થાય. જો સત્સંગનો એક જ ઉદ્દેશ છે કે વિવેકને જાગૃત કરવો. ને જેનો વિવેક જાગૃત થઈ જાય છે એ પછી આ નાની મોટી વાતોમાં પડતો નથી. કે આ પ્રસાદ વેચે છે, કે આ પેલું કરે છે, આ તે કરે છે, હું ડોનેશન આપું છું, તે પૈસા ક્યાં જાય છે. ભાઈ તે ડોનેશન આપ્યા, તારા અકાઉન્ટની અંદર લખાઈ ગયું છે, ભગવાન કૃષ્ણ પરમાત્મા તરીકે જોવે છે. હવે તે ડોનેશન આપ્યું, હવે તમારા ડોનેશનના પૈસા કે ઊંધી જગ્યાએ વપરાતા હશે તો એ એનો કર્મ છે, જે વાપરે છે એનું કર્મ છે, તમારું કર્મ નથી. તમે તો શુદ્ધ રીતે આપ્યા છે. તો પછી આપણે કે ના ના ના, મારું તો જાણવું જોઈએ, હો મારા પૈસા ક્યાં વપરાય છે. એમાં નહીં પડવું એ બધામાં. આપણે જે આપણો ગોલ છે એને ભૂલવો ના જોઈએ. ઓકે, એની અધર ક્વેશ્ચન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. છે બીજો કોઈ ક્વેશ્ચન કોઈનો? હરે કૃષ્ણ પ્રભુજી. શ્યામ સુંદર. હરે કૃષ્ણ. મંગલા માતા. મમ્મી છે ને તમને આશીર્વાદ આપી છે 95 તમારી કથા એક ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. ધન્યવાદ. બસ મને આશીર્વાદ આપો કે હું વૈષ્ણવની સેવા કરી શકું. ભગવાન. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમને હરે બહુ કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. થેન્ક યુ મંગલા માતાજી. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બહુ સરસ છે પ્રભુજી, હરે મારા કરતા બી સારી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અર્પિતા માતાજી ધન્યવાદ. બહુ દિવસ પછી તમારી મુલાકાત થઈ માતાજી. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કે બીજા કોઈ ક્વેશ્ચન છે કોઈને? હા પ્રભુજી, તો આ વિવેકની વાત કરતા હતા તમે હમણાં. તો વિવેક ક્યારે જાગૃત થાય છે માણસમાં? વિવેક ક્યારે જાગૃત થાય છે માણસનો? તો જ્યારે માણસને ખબર પડે છે કે હું આ સંસારમાં કેમ આવ્યો છું, ત્યારે વિવેક જાગૃત. એ વિવેક એ ત્યારે જાગૃત થયો, એ સિમ્ટમ્સ છે. તો ક્યારે થાય? તો એ સત્સંગ. આપણે બધા પાણી જેવા છે. પાણી કેવું છે તમને ખબર છે? પાણી કેવું હોય? છૂટું મૂકી દઈએ અને ઢલાન હોય ને ત્યાં જતું રહે પાણી. આપણે છૂટા મૂકી દઈએ, આપણે એવું કે ને કે 4th of July આવવાની છે, અને કોઈ એસ્ટ્રોલોજર એવું કે 4th of July ના વખતે ગ્રહોની સ્થિતિ એવી થવાની છે કે તમે ગમે એટલા પાપ કરો ને તો તમારા અકાઉન્ટમાં નહીં લખાય. તો આપણા વૈષ્ણવો પણ માળા મૂકી દેશે, પાપ કરવામાં પહેલા નંબર આવશે. પણ આ તો થતું નથી એવું. એટલે વિવેક જાગૃત નો મતલબ શું છે? તો વિવેક જાગૃત કઈ રીતે થાય? કે જેમ પાણીને ઉપર ચડાવવું હોય તો મોટર મૂકવી પડે, એમ આપણને આપણો વિવેક જાગૃત કરવો હોય તો સત્સંગમાં. સત્સંગ એટલે જ્યાં સતનો સંગ થાય. સત એટલે શું? ભગવાન. સત એટલે શું? આત્મા.
ત્યાં વાત થતી હોય, ભગવાનની વાત થતી હોય, આત્માની વાત થતી હોય, ત્યાં જોડાવું જોઈએ. તો આપણો વિવેક ત્યાં ઓટોમેટિક જાગૃત થાય છે. તો આપણને ખબર પડે છે કે કેમ આપણા આ દુનિયામાં આવ્યા છીએ. આપણે ટાઈમ વેસ્ટ કરવા માટે નથી આવ્યા. આપણે આપણું કલ્યાણ કરવા, આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી પહેલા તો નીકળવાનું છે. ફર્સ્ટ તો એ જ છે, ને પછી ભગવાનની સેવા કરવાની છે. ધેટ્સ સેકન્ડરી, રાઈટ? તો સત્સંગથી વિવેક જાગૃત થાય. જેની પ્રભુજી થેન્ક યુ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી હા, બોલો બોલો. આપણે બધું જાણતા તો હોય છે, લાઈક ગીતાના ક્લાસમાં આવવાથી ઘણું બધું જાણવા તો મળે છે, પણ આપણે ગ્રહસ્થમાં છીએ તો આજુબાજુમાં ઘણા બધા લોકો હોય છે, તો એનાથી આપણે ફોલો નહીં કરી શકતા. કોઈ એક્ઝામ્પલ આપો તો હું તમને સમજાવું. લાઈક એક્ઝામ્પલ. ઘણા સગા સંબંધી હોય, બધા આપણી વાત, ગ્રહસ્થ હોય એટલે આપણા ફ્રેન્ડ્સ ફેમિલીઝ બધા હોય, હા, તો આપણે જાણતા હોઈએ છીએ તો પણ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ તો કરી શકતા નથી. એટલા માટે નથી કરી શકતા કે Like, તમારી આસક્તિ એ લોકોનામાં છે. એટલે જેમ કે એક્ઝામ્પલ ફ્રેન્ડ છે, તમારી કોઈ બેનપણી છે, રાઈટ? right. બેનપણીને બહાર ફરવા જવું બહુ ગમતું હોય, પિક્ચર જોવા બહુ ગમતું હોય, બેનપણીને શોપિંગ કરવા જવું ગમતું હોય, ને અલગ મલકની વાતો કરવા ગમતું હોય. હવે તમારી બહુ પ્રિય બેનપણી છે, તમને મનમાં શું થાય? વાહ, આની જોડે હું ભગવાનની વાત કરીશ ને મારી બેનપણી કટ થઈ જશે, જતી રહેશે, મારી જોડે બહુ વાત બહુ નહીં કરે. એટલે આસક્તિ છે એની અંદર, એની તો આસક્તિ તૂટતી નથી આપણી. અરે, જ્યાં ભગવાનની વાત થતી નથી એવી બેનપણીને કરવાનું શું? ધોઈ પીવી છે એને? એક્ઝામ્પલ છે, તો એક્ઝામ્પલ સમજ. તો હવે Right. એ બેનપણી તો એક જુદી વાત છે. હવે આપણા ઘરના મેમ્બરો છે, હવે એને તો આપણે છોડી ના દેવાય. ઘરના મેમ્બરોને તો ઘરના મેમ્બરોને પણ પ્રેમથી એને આપણી જે ફરજ છે નિભાવો. અને મનમાં તો ઓલવેઝ કૃષ્ણનું સ્મરણ કરી જ શકો છો તમે. કૃષ્ણને આ જેમ કે ભગવદ્ ગીતામાં અલ્ટિમેટ ગોલ શું છે, ભગવદ્ ગીતામાં આ બધું તમે સમજ્યા, આપણે આ બધા શ્લોક સમજીએ કર્મયોગના, ત્યાં ભગવાન બહુ ક્લિયરલી વસ્તુ એક સમજાવે છે. જ્ઞાની વ્યક્તિ છે એ કોઈ વસ્તુથી કે કોઈ સંબંધથી આસક્ત નથી થતો. આસક્તનો મતલબ સમજી ગયા, અટેચ નથી થતો. આપણને પ્રોબ્લેમ છે, આ છૂટી ગયું, મારાથી આ છૂટી જશે તો શું થશે, મારાથી આ જતું રહેશે તો શું થશે? અટેચમેન્ટ છે. અને અટેચમેન્ટ એ તમને ખબર પડે. જેમ કે મારું અટેચમેન્ટ મને ખબર પડે, તમને ના ખબર પડે. તમારું અટેચમેન્ટ તમને ખબર પડે, મને ના ખબર પડે. તો બહારથી કોઈ વ્યક્તિને ના ખબર પડે કે આ વ્યક્તિ અટેચ છે કે નહીં. તો તમે કેટલા અટેચ છો તમને ખબર. હવે તમારે અટેચમેન્ટ છોડવું નથી કે છૂટતું નથી, એમાં બે ફરક છે. તમારે મોટા ભાગે પ્રોબ્લેમ છે છોડવું નથી હોતું. છૂટે તો જાય છે પણ છોડવું નથી, એ પ્રોબ્લેમ છે. કારણ કે બધું આપણને એવું લાગે બધું મને ખબર પડે, પણ હજુ તો વાર છે. હજુ તો હું 30, 35, 40 વર્ષની થઈ છું, 60, 80 વર્ષ થઈ જાય પછી બધા અટેચમેન્ટ છોડીશું. કોઈના નથી છૂટતા અટેચમેન્ટ. જેટલા બિચારા જે આપણા એજેડ જેટલા માતાજીઓ છે એમને બધાને પ્રણામ છે. મને નથી ખબર એમને ક્યાં અટેચમેન્ટો ક્યાં લાગેલા છે, પણ એ પોતાની જાતને પૂછે ત્યારે એમને ખબર પડે કે એમના અટેચમેન્ટો ક્યાં ક્યાં લાગેલા છે. મોટા ભાગે તો પૌત્ર પૌત્રીમાં લાગેલા હોય, મોટા ભાગે તો ત્યાં જ હોય, અને બીજા ક્યાં લાગેલા છે ભગવાનને. તો એ અટેચમેન્ટ તો મરીએ ત્યાં સુધી નથી છૂટતા. તો તમારે અંદર નક્કી કરવું પડશે કે મારે અટેચમેન્ટ છોડવા છે કૃષ્ણ, એના માટે તારે જે કરાવવું હોય મારી જોડે કરાય. તો તમે નક્કી કરો. પેલા નક્કી નથી થતું આપણાથી. આપણને પેલું મરવા, આપણે અમુક વખત અમે લોકો પ્રવચનમાં જઈએ ને, આત્માની ને એવી બધી વાતો કરીએ એટલે અમને લોકો હે પ્રભુજી હવે અશુભ વાતો નહીં કરો, મરવાની વાતો કરો છો તમે, અશુભ વાતો કરો. આ જ સત્ય છે. ધીસ ઇઝ ધ ટ્રુથ. પણ એ ટ્રુથને આપણે ફેસ નથી કરવા માંગતા, કારણ કે આપણે બીએ છે. એવું શું બીએ છે? હું મરી જઈશ, આ બોડી, હું એટલે આ બોડી જતું રહેશે, મને લોકો બાળી નાખશે. ઓ બાપરે, કેટલું દર્દ થશે. એટલે પણ ભાઈ તું મરી જઈશ તો આત્મા છે તો તને શાનું દર્દ? કશું ખબર ના પડે તને. 2 મિનિટ, અત્યારે તો બધું ઇલેક્ટ્રિક થઈ ગયું. એક છે મૂકીને 5 મિનિટમાં તો લાકડા ને પેલા અસ્થિઓને રાખ બહાર આવે છે. અત્યારે તો ફટાફટ છે. તો પહેલા તો 8, 8, 9, 9 કલાક સ્મશાનમાં જઈને લોકો બાળતા હતા. અત્યારે તો કશું છે જ નહીં. તો તમે નક્કી કરો કે મારા આસક્તિ છોડવી છે. ફોર ધેટ કૃષ્ણ, તારે જે કરવું હોય કરાય મારા જોડે. નક્કી તો કરો. પણ આપણે નક્કી નથી કરતા, એટલે પછી આપણે એવું છે પ્રભુજી બધું ખબર પડે છે પણ નથી કરી શકતી. કારણ કે નક્કી નથી થતું. નક્કી કરો અત્યારથી જ નક્કી કરો. કારણ કે જીવનનું કશું આપણે એવું લાગે કે આ જેટલા આપણા વૃદ્ધ જનો અહીંયા છે, આપણા એ લોકોને એટલા પહોંચે તો આપણે પહોંચીશું. હું નોસ. એ લોકોનો આહાર વિચાર સારા હતા, શુદ્ધ હતા એ ટાઈમમાં, રાઈટ? તો અત્યારે પહોંચ્યા. અત્યારે આપણા આહાર વિહાર ક્યાં છે? માઇક્રોવેવમાં મૂક્યું ને ગરમ કરીને ખાધું, પછી કે પ્રભુજી કેન્સર થાય છે. તો માઇક્રોવેવ ખાવ તો પછી કેન્સર થવાનું તમને.
ક્યાં જીવાના છો ભાઈ લાંબો? એટલે અત્યારથી જ છોડવાનું ચાલુ કરો, અત્યારે રાઈટ નાવ, ધેટ્સ ઇટ. જ્યાં આસક્તિ એવું નોટ પેનમાં લખો, મારી આસક્તિ મારા હસબન્ડમાં છે, મારી છોકરીમાં છે, મારા મમ્મી પપ્પામાં છે, મારા ઘરેણામાં છે. જ્યાં જ્યાં આસક્તિ હોય ને એને થોડું થોડું છોડો. ઘરેણામાં હોય ને તો ઘરેણા થોડું, બિચારી દેરાણી જેઠાણી તો નહીં આપી શકતા આપણે, પ્રોબ્લેમ છે. પણ બેન હોય ને, પોતાની બેન, સગી બેન, એને થોડું આપ કે બેન આવે ને ઘરે રહેવા, તો બેન જો મારી જોડે 10 સેટ પડ્યા છે ને, એક સેટ લઈ જતો. પણ મનમાં તો થાય કે કઈ રીતે આપું હું, આજે સેટ કઈ રીતે આપું. હા, પણ એ આસક્તિ છોડવાની છે, કારણ કે મરજો પછી આ 10 સેટ દેરાણી જેઠાણી જ વાપરવાની છે. સમજ્યા? Right. સાડી હોય, એક્ઝામ્પલ, કોઈ સાડી તમને બહુ ગમતી હોય તો 4-5 વખત પહેરી લીધી, હવે કેટલી પહેરવી છે? આપો બિચારી ઘરમાં જે બીજી કામવાળી આવતી હોય ઘરમાં, એ બિચારી ગરીબ હોય, એને કઈ લે ભાઈ આજે આ દિવાળી છે, આ તારી બર્થડે છે, તારી છોકરીની બર્થડે, લે આ સાડી લે. એને કેટલું સારું લાગે, તમારી આસક્તિ છૂટે છે એમાં. બધું જ થાય છે. there are all possibilities, બધા જ વે છે, પણ આપણે છોડવું નથી. આપણે we want to hang on to this, એવું છે એટલા માટે. ઓકે, Thank you, Prabhuji. હરે કૃષ્ણ. બીજા હરે કોઈ? કૃષ્ણ. Okay. સારું, તો હવે આપણે ફરીથી આવતીકાલે મળીશું 8:30 વાગે, અને આગળનો જે શ્લોક છે, 30મો શ્લોક, એનું અધ્યયન કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને તમારો મૂલ્યવાન ટાઈમ આપ્યો. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શરદપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય પ્રણામ શ્રી પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કે કૃષ્ણ. છે હરે પ્રભુજી. કૃષ્ણ. હરે એની પછી કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે જય કૃષ્ણ. શ્રી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ હરે તમારો. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. મોતે હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. કોટી કોટી વંદન. હરે હરે કૃષ્ણ પ્રણયા. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હે કૃષ્ણ. ભગવાન. હે વિષ્ણુ. ચાલો, ક્લાસ પૂરો થઈ ગયો.